હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. દક્ષાબેન માતાજી, બંસી માતાજી, જ્યોતિ માતાજી, વિરલ પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, નિરાલી માતાજી, પરેશ શાહ પ્રભુજી, પાયલ બાજાલા હરે માતાજી, કૃષ્ણ માતાજી. બેલા શાહ માતાજી. હરે કૃષ્ણ. ક્યાં ખોઈ ગયા તા? હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. લલિતમા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે ભારતી કૃષ્ણ, માતાજી, ગીતા માતાજી, કુમુદ માતાજી, હરે કૃષ્ણ. શશી હરે માતાજી, કૃષ્ણ, હરે વિજય ઝાલા કૃષ્ણ, હરે માતાજી, કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. રતિલાલ પ્રભુજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, નીરવ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે શશી કૃષ્ણ, માતાજી, હરે કૃષ્ણ. સુરેશભાઈ પ્રભુજી, હરે હરે કૃષ્ણ નેતલબેન કૃષ્ણ, માતાજી. માતાજી, નેતલ, હરે હરે કૃષ્ણ. નેતલબેન કૃષ્ણ, માતાજી, હરે યસ, હરે કૃષ્ણ. ભાવનાબેન માતાજી, હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ, માતાજી, ખૂબ ખૂબ પ્રણામ. સ્વાગત છે. પ્રણામ પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે ખૂબ ખૂબ સ્વાગત છે. હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે યસ, કૃષ્ણ, આશાબેન માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હરે સ્વાગત છે. કૃષ્ણ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે વિરલ કૃષ્ણ પ્રભુજી, હરે માતાજી. કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન બેંગ્લોરથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં આપનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે. આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી અને મંગળાચરણથી શરૂઆત કરીશું. આપ પોતપોતાની જગ્યાએ પણ બોલી શકો છો. હું મૂકી દઉં છું સ્ક્રીન ઉપર. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे હરે हरे હરે राम હરે રામ राम હરે राम રામ રામ રામ, हरे રામ 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 રામ, હરે હરે હરે. હરે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. हरे कृष्ण. હરે કૃષ્ણ. પ્રિયા માતાજી, સ્વાગત છે આપનું. હેમા માતાજી જે હમણાં જોડાયા છે, નેતરબેન માતાજી, જ્યોતિ માતાજી, હરે કૃષ્ણ માતાજી, હા, પ્રણામ. લીના જોશી માતાજી, મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી અને એએસ ટ્રેડિંગ. યસ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તો આપણે આજે અધ્યાય 8 અને બહુ સરસ અધ્યાય છે ભગવત પ્રાપ્તિ, કે જે આપણો બધાનો ગોલ છે. અક્ષર બ્રહ્મ યોગ પણ કહેવાય છે, એને આપણે પરમાત્માની પ્રાપ્તિ પણ કહીએ છીએ. તો આર્ટ આ ઓફ અધ્યાય ડાઇંગ. સુધી આપણે આ અધ્યાય બહુ જ એકદમ, હા પ્રભુજી, યસ, આર્ટ ઓફ ડાઇંગ, કે આપણને બધા એ જીવન જીવતા તો બધા શીખડાવે છે. તો ખરેખર ભગવદ્ ગીતા આપણને, મેં તમને ગઈકાલે પણ બધાને વાત કરી હતી, મૃત્યુનું સાયન્સ છે. મૃત્યુ એક સાયન્સ છે. જે રીતે જન્મ એક સાયન્સ છે, એ મૃત્યુ પણ એક સાયન્સ છે. અને જો મૃત્યુનું સાયન્સ આપણે સમજી લઈશું તો જીવન જીવવા માટેનું આપણને કોઈએ કંઈ સમજાવવું જ નહીં પડે. કારણ કે જ્યારે આપણે સમજીશું કે નેક્સ્ટ મોમેન્ટ આપણું મૃત્યુ છે, કોઈ પણ વ્યક્તિને જો તમે એમ કહો કે આપણું નેક્સ્ટ મોમેન્ટ મૃત્યુ છે, તો આપણે કેવું જીવન જીવીશું? શું આપણે ખોટું બોલીશું? શું કોઈને આપણે છેતરીશું? બરાબર છે? શું આપણે જેને કહેવાય કે અનીતિપૂર્વક કામ કરીશું? નહીં જ કરીએ. ઓટોમેટિક આપણને જ્યારે ખબર પડશે, એટલે આપણે તો છે ને, જે અત્યારે જ્યાં સુધી જે લોકોને ભગવાનનું જ્ઞાન નથી, આધ્યાત્મિક જ્ઞાન નથી, એ લોકો શું કરશે કે એ લોકોને એમ ખબર પડશે કે હમણાં દાખલા તરીકે ઘણા એવા રોગ થાય છે બધા, તો ખબર પડશે કે હા અમારું મૃત્યુ છે. તો એ શું કરશે?
તો તરત જ એ પોતાનું જે બાળકો છે એનું ભવિષ્ય માટે પત્ની હોય પતિ હોય બરાબર એની ચિંતા કરશે, કંઈક LIC ની પોલિસી લેશે, કઈ ને કઈ એવું કરશે કે જેથી કરીને એનું ફેમિલી છે સુરક્ષિત રહે. એ એવા જ પ્રયત્ન કરશે કે એનું પોતાનું ખાલી જે સમાજની અંદર પોતાનું જે નામ છે પ્રતિષ્ઠા છે એ કઈ રીતે એનું જે જેને કહેવાય ને કે એ જળવાઈ રહે. ક્યારેય એ બીજું કઈ વિચાર કરશે નહીં કે આપણે જ્યારે આ દેહ છોડી અને જ્યારે બીજા આખા જેને કહેવાય અલગ જ યુગમાં જવાનું છે, અલગ જ લોકમાં જવાનું છે. તો આપણે દાખલા તરીકે ક્યાંક બહારગામ જઈએ છીએ આપણે, તો ખાલી 2 દિવસ 3 દિવસ ફરવા જઈએ, કોઈ મેરેજમાં જઈએ કે કોઈ સારા નાટક કામે જઈએ, તો આપણે કેવી તૈયારી કરીએ છીએ? એટલે સવારે વહેલા ઉઠી જઈએ છીએ, પછી આપણે કેટલું બધું પેકિંગ કરીએ છીએ, કેટલી બધી શોપિંગ કરીએ છીએ, કેટલું બધું કરીએ છીએ કે આપણે ક્યાંક બહારગામ જવાનું છે. હવે આ શરીરને, આ આત્માને આ શરીર છોડી અને અલગ બીજું શરીર પ્રાપ્ત થવાનું છે. પ્રાપ્ત થતા પહેલા એને વચ્ચે ક્યાંક જવાનું છે, તો અલગ જ યુગમાં એને જવાનું છે, અલગ લોકમાં જવાનું છે. તો એ જે આત્મા છે એને કેવી તકલીફ પડે છે એ શાસ્ત્રમાં ભરી ભરીને લખેલું છે, પણ આપણે માનતા નથી. તો આપણો જ્યારે આત્મા ગતિ કરે છે એના માટે આપણે શું કરીએ છીએ કે જે આત્માને અલગ બીજા ધામમાં જવાનું છે, તો એના માટે આપણે શું કરીએ છીએ? તો એના માટે આપણે કંઈ જ કરતા નથી. એ તો સમજ્યા કરવાની વાત, તો આપણે સ્વીકારતા પણ નથી કે આપણું મૃત્યુ થવાનું છે. ઘણા બધા લોકો મૃત્યુ થાય છે આપણી નજર સામે આપણે જોઈએ છીએ, પણ થોડીક વાર સ્મશાન વૈરાગ્ય કહેવાય ને એવું આપણને આવે, પણ પાછું આપણે જેવા સ્મશાનમાંથી બહાર નીકળીએ એટલે તરત પાછા હતા ને એવા થઈ જાય. આપણને ક્યારેય એવું થતું નથી એને આપણે પણ ત્યાં જવાનું છે. બરાબર. તો આ વસ્તુ છે આપણને આ અધ્યાયમાં આપણને બહુ સરસ ભગવાન સમજાવે છે કે જીવન જીવવું. આપણને અત્યાર સુધીમાં સમજાવ્યું તો ખરું કે કર્મ કેવી રીતે કરવા જોઈએ, બરાબર, કે આપણને ભગવાને એમના વિશે પણ કાલે જ્ઞાન આપ્યું કે દાખલા તરીકે આપણે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનનું ભજન કરવું હોય, ભગવાનનું ચિંતન કરવું હોય, જ્યારે ભગવાને 6થા અધ્યાયમાં કીધું બરાબર કે તું મારું ચિંતન કર, બરાબર, મદ ગતેના અંતરાત્મના, કે તું તારા અંતરમાં મારું ચિંતન કર. તો ભગવાનનું ચિંતન કરવું હોય તો કોઈ બી વ્યક્તિ હોય, દાખલા તરીકે કોઈ પતિ પત્ની છે, તો એ પત્ની હોય તો પતિ બહારગામ ગયા હોય અથવા તો કોઈ જોબના કામે કે બિઝનેસના કામે, તો એ એના પતિને ખૂબ પ્રેમ કરતી હોય, તો પછી એને તરત જ થાય કે હા જમવાનો ટાઈમ થાય એટલે એને એમ થાય કે એમણે જમ્યા હશે કે નહીં જમ્યા હોય, બરાબર. તો એવી રીતે એમને ચિંતન થાય એટલે ચિંતા થાય. તો એવી રીતે જ્યારે આપણને કોઈ વ્યક્તિ વિશે આપણને પ્રેમ હોય, એના વિશે લગાવ હોય, તો જ ચિંતા થાય. કોઈ માતા હોય એને કેવી બાળકની ચિંતા થતી હોય છે કે મારું બાળક કોઈ સ્કૂલે ગયું હોય છતાં પણ પહેલી વખત સ્કૂલે પહેલો દિવસ હોય, અથવા તો ક્યાંય બહારગામ મોકલ્યું હોય, કોઈ પ્રવાસમાં મોકલ્યું બાળકને, અથવા તો કોઈ જગ્યાએ કોઈ વેકેશનમાં ક્યાંક મોકલ્યા છોકરાને, આપણને તોય પણ મા બાપને બાળકોની ચિંતા થતી હોય છે, વારે વારે ફોન કરતા હોય છે. તો શું કામ? કે એને એ પ્રેમ કરે છે એટલે એને એની ચિંતા કરે છે. તો ભગવાનની વિશે ચિંતન કરવું હોય અને ભગવાનને પ્રેમ કરવો હોય તો આપણે પણ ભગવાન વિશે જાણવું પડે. જો આપણે ભગવાન વિશે જાણીશું તો જ આપણને પ્રેમ થશે ને એમના વિશે. તો એટલા માટે આપણને ભગવાને ગઈકાલના અધ્યાયમાં એમના વિશે થોડીક એક ઝલક આપી હતી આપણને કે ભગવાન છે એ ભગવાન શું છે. તો શ્રેષ્ઠ શ્લોક ગઈકાલનો કયો હતો? કોઈ કહી શકશે? 7મા અધ્યાયનો જેના આપણે કહેવાય ને કે જેમાંથી નિષ્કર્ષ નીકળે છે આપણને 7મા અધ્યાયનો. આપણે એક જ ક્વેશ્ચન લેશું પછી ચાલુ કરી દેશું. 7મા અધ્યાયનો નિષ્કર્ષ શું હતું? એક ઇમ્પોર્ટન્ટ શ્લોક હતો આપણો 7મા અધ્યાયમાં ગઈકાલે, કે જેમાં ભગવાન પોતાને શ્રેષ્ઠ સાબિત કરે છે કે હું સર્વશ્રેષ્ઠ છું. ભગવાન પોતે એમ કે છે કે હું સર્વશ્રેષ્ઠ છું. યસ પ્રભુજી, તમને તો ખબર છે લલિતકુમાર પ્રભુજી. બીજા કોઈ માતાજી? યસ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. 7.7 માં કહે છે પરતરમ અન્ય, એટલે મારાથી શ્રેષ્ઠ અને મારાથી ચડિયાતું કોઈ નથી. ભગવાન 7મા અધ્યાયમાં ભગવાન છે ને પોતે સર્વશ્રેષ્ઠ છે એમ કે છે. અચ્છા, આપણને એમ થાય કે જ્યારે આપણને કોઈ ખબર પડે કે આપણા કોઈ સગાવાલા છે, એમાં કોઈ એવી વ્યક્તિ છે કે વડાપ્રધાનનો પદ બનવાને લાયક છે, તો એ વડાપ્રધાન જેવી મોટી પદવી પ્રાપ્ત કરવાનો છે, ખાલી આપણને એવી ખબર જ પડે તો શું થાય? એ જે વ્યક્તિ જે વડાપ્રધાનનું પદ પ્રાપ્ત કરવાનું છે એના કેટલા સગાવાલા ઉભા થઈ જશે. કેટલા કહે છે કે આ મને ઓળખે છે, અથવા તો આ હું આ સંબંધ છે, હું એનો આ સંબંધી છું. તો ભગવાન અહીંયા એમ કે છે કે મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, હે અર્જુન,
મારાથી શ્રેષ્ઠ એવું કઈ તત્વ જ નથી. ભગવાન એવું આ અધ્યાયમાં આપણને સમજાવી ગયા. અને પછી ભગવાને શ્રેષ્ઠ કેવી રીતે છે, તો પછી ભગવાન કહે છે પાણીમાં હું સ્વાદ છું. બરાબર. તો કોઈ બી વ્યક્તિ છે, કોઈ બી જીવ છે, કોઈ બી વનસ્પતિ છે, કે કાંઈ બી જેનામાં જીવ છે એ પાણી વગર રહી શકતું નથી. તો શ્રેષ્ઠ તત્વ પ્રાણી થયું ને, જે પાણી છે એ શ્રેષ્ઠ થયું. તો ભગવાન આ રીતે પોતે 7મા અધ્યાયમાં પોતે શ્રેષ્ઠ છે અને કેવી રીતે છે એ પણ બતાવ્યું, કે જેથી કરીને આપણે છે એ ભગવાન વિશે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી આપણને ભગવાન વિશે પ્રેમ થાય. બરાબર. તો પછી આપણે ગઈકાલે 7મા અધ્યાયમાં એક શ્લોક આવી ગયો. બરાબર. કે જે શ્લોકની અંદર અર્જુનને મૂંઝવણ થાય છે અને પછી અર્જુનજી છે એ શ્લોકની અંદરથી શબ્દ ઉપાડી અને પછી ભગવાનને આજના અધ્યાયમાં પ્રશ્ન કરશે. બરાબર. અને એ પ્રશ્ન છે, એ પ્રશ્નના જવાબ છે આજનો જે આખો અધ્યાય છે. બરાબર. તો એ શ્લોક છે એની અંદર અર્જુનજી ભગવાનને પૂછે છે. બરાબર. કે અધિદેવ શું છે, અધિયજ્ઞ શું છે. બરાબર. કારણ કે એ અધિદેવ અને અધિયજ્ઞ છે શબ્દ નવા છે. તો શ્લોકની અંદર એવો શ્લોક આવે છે કે સ અધિભૂતા અધિદેવમ સ અધિયજ્ઞમ ચ એ વિદુહુ પ્રયાણ કાલેપી ચ મામ તે વિદુરયુક્ત ચેતસઃ. તો આ શ્લોકમાં ભગવાન શું કે છે કે જે મનુષ્ય મને સંપૂર્ણપણે એમને એમ માને છે કે હું જ સર્વ બધું નિયંત્રતા હું છું, નિયામક હું છું, એવું જાણે છે અને મૃત્યુ સમયે જે મને જાણી શકે છે તે મને સમજી શકે છે, એવું ભગવાન અહીંયા કહે છે. તો પછી અર્જુનજીને આ શ્લોકમાંથી જે શબ્દો આવ્યા, અધિદેવ, અધિયજ્ઞ, બરાબર, અધ્યાત્મ, તો આ બધા પ્રશ્ન અર્જુનજીને થાય છે અને અર્જુનજી હવે આ અધ્યાયની શરૂઆત કરે છે. આ અધ્યાયની શરૂઆત છે અર્જુનજીના પ્રશ્નથી. તો હવે સૌથી પહેલા આવે છે અર્જુનજીના પ્રશ્નના જવાબ. અર્જુનજી જે પ્રશ્ન પૂછે છે તો ભગવાન છે એ 1 થી જે 4 શ્લોક છે એમાં એ બધા પ્રશ્નના જવાબ આપી દે છે. અને એક પ્રશ્ન છે કે ભગવાન મૃત્યુ સમયે તમારું સ્મરણ કેવી રીતે કરવું, તો એના માટે ભગવાન છે આપણને આખો અધ્યાય છે આપે છે. બરાબર. તો આપણે આ અધ્યાય સમજીશું. અર્જુન ઉવાચ કિમ તત બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. હવે ભગવાનને અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, બ્રહ્મ શું છે, આત્મા શું છે અને સકામ કર્મ શું છે. તો આ 3 પ્રશ્ન અર્જુનજી પૂછે છે. તો શું આ પ્રશ્ન જવાબ ભગવાને પહેલા અગાઉ નથી આપ્યા? આપણને આપ્યા છે ને ભગવાને. આત્મા, પરમાત્મા, સકામ કર્મ, બરાબર, આ વિશે ભગવાને સમજાવ્યું છે. છતાં પણ અર્જુનજી હવે ફરીથી શું કામ કહે છે? તો આપણે બધા હવે કેવા છીએ, હું તમને કાયમ ભાગવતમનો શ્લોક યાદ કરાવું છું. પ્રાયેણ અલ્પ આયુષ્ય કલો અસ્મિન યુગે જનાહા મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્ય હિ ઉપરતાહા. કે કલિયુગની અંદર જે મનુષ્ય છે એ કેવા છે? બરાબર. તો કે અલ્પ આયુષ્ય વાળા છે અને મંદમતી, આપણી બુદ્ધિ છે એ ખૂબ ઓછી છે. તો આપણે બીજા અધ્યાયમાં જે શીખ્યા હતા તો અર્જુનજીને ખબર પડી ગઈ કે આપણે બધા ભૂલી ગયા હશું. એટલે પાછા ફરીથી અર્જુનજી આપણને પાછા યાદ કરાવે છે. એટલા માટે ભગવાનને પાછા પ્રશ્ન કરે છે. આપણામાંથી કેટલાને યાદ છે કે અર્જુનજીને ભગવાને પ્રશ્ન જે કર્યા હતા એ પ્રશ્નના જવાબમાં બ્રહ્મ, આત્મા, સકામ કર્મ વિશે ભગવાને સમજાવ્યું હતું? કેટલા જણને યાદ છે? આપણને ભગવાને સમજાવ્યું હતું કે આત્મા શું છે, સકામ કર્મ શું છે, સમજાવ્યું હતું ને? તો આપણને ક્યાં યાદ છે? એટલા માટે અર્જુનજી પાછા ફરીથી પ્રશ્ન પૂછે છે. પછી આ ભૌતિક જગત શું છે તો એ આપણને સમજાવ્યું. કયા અધ્યાયમાં સમજાવ્યું આપણને ભૌતિક જગત વિશે? આપણે કાલના અધ્યાયમાં શીખ્યા પરા અને અપરા પ્રકૃતિ. તો ભગવાને એ પણ સમજાવ્યું. પણ હવે આ જે પ્રશ્ન છે એ એકબીજાને કનેક્શન સાથે પ્રશ્ન છે. બરાબર. કે જે આપણે બીજા અધ્યાયમાં જે આપણે સમજ્યા ને જે આપણે 7મા અધ્યાયમાં સમજ્યા, તો એ બંને સાથે કમ્બાઈન કરી અને પ્રશ્ન પૂછે છે. એટલે એ જે શબ્દો છે એ શબ્દો એવી રીતે ઉપાડે છે કે જેથી કરીને એ શબ્દો છે બધા એકબીજાને કનેક્શન છે. આપણે જે જવાબ જોઈશું ને આપણે આના, ત્યારે આપણને ખબર પડશે કે કઈ રીતે આનું કનેક્શન છે. તો અહીંયા અર્જુનજી કહે છે કે દેવો શું છે, ભૌતિક જગત શું છે, આ બધું મને તમે સમજાવો. અને હજી અર્જુનજી પાછો આગળ બીજો પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? પાછા અર્જુનજી કહે છે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ. ભગવાન કહે છે બ્રહ્મ તો શું છે, આત્મા શું છે, એ તો બરાબર છે. બરાબર. પણ એના સિવાય અધિયજ્ઞ કથમ કોત્ર દેહે અસ્મિન મધુસૂદન. હે મધુસૂદન, અધિયજ્ઞ એટલે કે યજ્ઞના સ્વામી કોણ છે? બરાબર. અને તેઓ દેહેસ્મિન કથમ કોત્ર, કે આ શરીરમાં, દેહ એટલે દેહમાં, આ દેહમાં એ કેવી રીતે રહે છે? બરાબર.
પછી પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયો હશે નિયત આત્મભિહ, કે ભક્તિમાં જે વ્યક્તિ પરોવાયેલો હોય, બરાબર, એનું અંતકાળ કેવું હોય છે, બરાબર, એ આપને કેવી રીતે જાણી શકે છે? તો આ પ્રશ્નના જવાબમાં ભગવાન છે આજે આખો અધ્યાય લેશે કે કેવી રીતે કોઈ વ્યક્તિ છે એ મૃત્યુની અંતિમ સમયે ભગવાનનું સ્મરણ કરી શકે. એના માટે ભગવાન આખો અધ્યાય આપણને સમજાવે છે. તો આપણને આ જે પ્રશ્ન છે, મેં તમને અત્યારે પણ કીધું, બરાબર, કે આ જે છેલ્લા 2 શ્લોક હતા, એ છેલ્લા 2 શ્લોકમાં બ્રહ્મ, અધ્યાત્મ, અધિદેવ, અધિયજ્ઞ અને આ પ્રયાણ કાલે, આટલા શબ્દો ઉપાડી અને અર્જુનજી છે આજે પ્રશ્ન પૂછે છે કે જે ગઈકાલે છેલ્લા 2 શ્લોક હતા, એ છેલ્લા 2 શ્લોકની અંદર આટલા જે શબ્દો છે એ શબ્દો ઉપાડે છે અર્જુનજી, અને પછી ભગવાનને કહે છે કે મને આ ખબર પડતી નથી, હવે તમે મને સમજાવો. તો આપણને પણ આ ખબર પડતી નથી કે આ વસ્તુ શું છે, તો આપણને ભગવાન હવે સમજાવશે, બરાબર. તો હવે પહેલો પ્રશ્ન છે કે બ્રહ્મ, તો ભગવાન સમજાવશે કે બ્રહ્મ શું છે. તો બ્રહ્મના ઘણા બધા અર્થ થાય છે, પણ અહીંયા આપણે બ્રહ્મને આત્મા કહેશું, અને જે ભગવાન છે એને આપણે પરમ બ્રહ્મ અહીંયા કહેશું. જે જગ્યાએ શ્લોકને છે ને, દાખલા તરીકે જે શ્લોક બધા ભગવાન બોલ્યા છે ને, તો એ શ્લોક આપણે જયારે કોઈ જે વ્યક્તિ કવિતા લખતું હશે ને એને ખબર હશે કે અમુક શબ્દ છે ને એ કવિતામાં ફિટ બેસે ને એ પ્રમાણે એ શબ્દ લખવા પડતા હોય છે. એક શબ્દના અનેક અર્થ થતા હોય છે, પણ ઈ કવિતા જયારે ઈ લખતી હોય વ્યક્તિ, ત્યારે અમુક શબ્દ છે એને જેને કહેવાય કે અનુલક્ષીને એને એના પ્રમાણે લખવું પડતું હોય છે, બરાબર. અહીંયા આપણી સાથે રીટાબા જાડેજા માતાજી છે, તો એમને ખબર છે, કવિતા લખે છે એમને, તો એમને ખબર છે કે અમુક વસ્તુ જયારે એમને લખવી હોય તો શબ્દ જે એનો અર્થ એની અનુકૂળ બંધ બેસતો શબ્દ લખવો પડે, બરાબર. તો અહીંયા ભગવાન પણ શ્લોક બોલે છે ને, તો આ શ્લોક આપણા અનુષ્ટુપ, મોટા ભાગના અનુષ્ટુપ છંદની અંદર છે. તો ભગવાનને શબ્દ જયારે લખવા હોય છે ને અમુક, ત્યારે એને અનુલક્ષીને કે જે વાક્ય હોય એ વાક્યમાં બંધ બેસતું હોય ને એવી રીતે ભગવાન શબ્દ બોલતા હોય છે. એટલે ઘણા લોકો કહેતા હોય છે કે બ્રહ્મ એટલે તો આપણે, તમને મેં શરૂઆતમાં સમજાવ્યું કે બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન, આપણે આગળ શીખી ગયા કે બ્રહ્મ એટલે ભગવાનમાંથી નીકળતું તેજ છે. તો પછી અહીંયા બ્રહ્મ એટલે આત્મા કેમ કહ્યું? પ્રશ્ન થાય ને, જે કોઈ લોકો નોટ બનાવતું હોય ને એને પ્રશ્ન થાય કે કઈ રીતે અહીં તમે બ્રહ્મને આત્મા કહો છો, બરાબર. તો જ્યારે તમે શ્લોક વાંચો, એનો શ્લોક ભગવાન આપણને આગળ સમજાવશે, આપણે શ્લોક વાંચીશું ને ત્યારે અહીંયા આપણને ખબર પડશે કે કઈ રીતે અહીંયા બ્રહ્મ શબ્દ વપરાયો છે, બરાબર. તો ભગવાન શું કહે છે? અક્ષરમ બ્રહ્મ પરમમ, બરાબર, સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. ભગવાન કહે છે કે આ અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. અક્ષરમ બ્રહ્મ, તો જો બ્રહ્મ છે, અહીંયા અક્ષર કીધું, અહીંયા અક્ષર એટલે અવિનાશી, બરાબર. એટલા માટે અહીંયા અવિનાશી છે, એને આપણે અહીંયા આત્મા કહેવામાં આવે છે. જો આપણે અહીંયા તેજ કે આપણે બ્રહ્મને જો અહીંયા તેજ આપણે શબ્દ વાપરીએ આપણે, અથવા તો મેં તમને પહેલા સમજાવ્યું હતું કે તેજ છે, બરાબર, બ્રહ્મ એટલે, તો એ શબ્દો છે એ અહીંયા જો આપણે યુઝ કરીશું, બરાબર, તો એ અહીંયા આ જે શ્લોક છે એનો અર્થ જો આપણે કરીએ તો એ બંધ બેસે નહીં. એટલે જ્યારે આપણે વારંવાર વાંચીશું, અભ્યાસ કરીશું, એટલે આપણને ખબર પડશે કે ના, અહીંયા જે શબ્દ છે, અહીંયા પ્રભુપાદ છે, જે આપણા બધા આચાર્ય જે છે, બરાબર, એ તો બહુ જ્ઞાની જન હતા. એમને ખબર હતી કે આપણે અહીંયા શું લખીશું તો આપણા જે સામાન્ય લોકોને ખબર પડશે કે અહીંયા આનો અર્થ કેવી રીતે થાય છે. તો એટલા માટે આ શબ્દ બ્રહ્મ છે, અહીંયા આપણે આત્મા કહે છે, બરાબર. તો આ જે આત્મા છે, બરાબર, એ જીવ છે, એને બ્રહ્મ કહેવાય છે, અને એના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા તો આત્મા કહે છે. હવે આપણે અહીંયા આ સ્લાઇડ મૂકી છે, એ સ્લાઇડની અંદર આ જે બ્રહ્મ છે એટલે કે આત્મા છે, અને એ કેવો છે તો કે અવિનાશી અને જીવંત છે. તો આપણો જે આત્મા છે એ ક્યારેય જન્મ્યો પણ નથી અને ક્યારે એનું મૃત્યુ પણ નથી. આપણે કયા અધ્યાયમાં શીખી ગયા? બીજા અધ્યાયમાં શીખી ગયા. તો ભગવાન પાછા આપણને યાદ કરાવે છે, પાછા ભગવાન કહે છે કે જે આ જીવ છે એનો જે સ્વભાવ છે એને આપણે આત્મા કહેવાય છે. જીવના સ્વભાવને, બરાબર, અહીંયા સ્વભાવ અને સ્વરૂપ છે, આપણે આગળ આવશે કે સ્વભાવ અને સ્વરૂપ કેવી રીતે છે. તો જે આ સ્વભાવ છે આપણો, એ કેવો છે, એ કઈ રીતે આપણે આપણો સ્વભાવ છે આપણે એને પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. અને એ સ્વભાવના કારણે આપણે કઈ રીતે આપણે આ જે જન્મ મૃત્યુના ચક્કરમાં આપણે ફસાયા રાખીએ છીએ. તો દાખલા તરીકે આપણે જયારે કોઈ બહુ સરસ વસ્તુ આપણે આપણા સ્વાદમાં લેતા હોય, આપણે એનો સ્વાદ લેતા હોય, આપણે જયારે કોઈ બી વસ્તુનો, બરાબર, તો એ સ્વાદ છે ને એની એક છાપ આપણા મનમાં અંકિત થઈ જાય કે બહુ સરસ ટેસ્ટ હોય ને તો પણ આપણને એ અમુક ટાઈમ સુધી યાદ રહે, અને આપણે અમુક વાત કરતા હોય ને તો આપણે કહીએ કે હા, પેલી વસ્તુ બહુ સરસ હતી.
ખરાબ હોય તો આપણે ખરાબ ગુણ પણ આપણે કહેતા હોઈએ છીએ, બરાબર. તો એ છાપ છે ને આપણા મનમાં અંકિત થઈ જાય છે. એવી રીતે આપણે જ્યારે આખું જીવન જીવતા હોઈએ છીએ તો જે જીવન આપણે જે ગુણમાં જીવતા હોઈએ ને એ ગુણની છાપ આપણું જે સ્વભાવ છે એ બની જાય છે, અને એ છાપ આપણા જેને કહેવાય કે સૂક્ષ્મ શરીરમાં એ અંકિત થઈ જાય છે. આપણું જે એક સ્થૂળ શરીર છે અને એક સૂક્ષ્મ શરીર, આપણે ગઈકાલે સમજ્યા કે સ્થૂળ શરીર એટલે કે આજે બહારનું પંચમહાભૂતનું, અને સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, અહંકાર. તો એ મન, બુદ્ધિ અને અહંકારની અંદર આપણો સ્વભાવ છે એ અંદર છપાઈ જાય છે, અને એ કેરી ફોરવર્ડ થાય છે. જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણો સ્વભાવ છે એ કેરી ફોરવર્ડ થાય છે, કારણ કે એ જે વસ્તુ આપણે આખી જિંદગી કર્યું છે એ જ વસ્તુ આપણે લઈને આપણે બીજા જીવનમાં આપણે જઈએ છીએ. એટલે જ કે જ્યારે આપણને બહુ જ જેને કહેવાય કે અતિશય જે ખાવાનું યોગ્ય ન હોય એવું પણ ખાવાની ઈચ્છા થાય, ખૂબ તીખું તરત મળતું, ખૂબ માંસાહાર ખાવાની ઈચ્છા થાય, તો તરત આપણો છે ને નેક્સ્ટ બર્થ તરત ભગવાન લખી નાખે છે, બરાબર. કે આપણને બહુ જ સારું ખરાબ ખાવાનું ગમે છે, ભગવાન કાં તો ડુક્કર બનાવે, કાં તો માંસાહાર ખાવાની ઈચ્છા તો સિંહ બનાવે. આપણને નેક્સ્ટ જન્મ આપણો નક્કી થઈ જાય છે. આપણું જ્યારે આખી જિંદગી જ્યારે આપણે જીવન જીવ્યા હોય અને કોઈને કામ ઈચ્છા બહુ જ હોય, બરાબર, એની કામ ઈચ્છા સંતોષાય જ નહીં. 50 વર્ષ 60 વર્ષ સુધી એ વ્યક્તિને એને ખરેખર 50 વર્ષે વાનપ્રસ્થ લેવાનું હોય, તો એના બદલે એ પોતે ઇન્દ્રિય તૃપ્તિમાં જ રહે છે. આપણે સ્ટોરી પણ લેશું અજામિલની. તો શું ગતિ થાય છે? તો નેક્સ્ટ જન્મ છે એ નેક્સ્ટ જન્મમાં આપણને એવી યોની મળે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એને એક કરતા વધુ સ્ત્રી સાથે સંપર્ક કરવાનું મન થાય છે, તો નેક્સ્ટ જન્મમાં એને ભૂંડ અવતાર મળે છે. શું કામ? કે ભૂંડને છે ને એની એક યોનિમાં જયારે જન્મ લઈને મરે ને ત્યાં સુધીમાં એ 50 કરતા વધારે પત્નીઓ રાખે છે. ભૂંડ છે સૌથી વધારે પત્ની રાખે છે આપણા જે પશુ યોની છે એની અંદર. તો એવી રીતે આપણે જયારે આપણા જેવા વિચારો, જેવા આચાર, જેવા વિચાર એવો આપણો સ્વભાવ થઈ જાય છે, અને એ સ્વભાવ છે આપણો કેરી ફોરવર્ડ થાય છે. અને આ જે સ્વભાવ છે ખરેખર આત્મા છે એનો સ્વભાવ એ નથી. આપણે આગળ સમજીશું, બરાબર. સનાતન સ્વભાવને અધ્યાત્મ એટલે આત્મા કહે છે, પણ સ્વભાવ તો એનો બીજો જ છે. આ જે સ્વભાવ છે એ ભૌતિક સ્વભાવની વાત થઈ રહી છે. અહીંયા ભગવાન જે કહી રહ્યા છે કે જીવનો જે સનાતન સ્વભાવ છે એને અધ્યાત્મ કહે છે. તો એ જે આપણું જે આ ભૌતિક શરીર છે અને એની સાથે અનેક જન્મ આપણે શરીર પર મેળવ્યા છીએ, અને આપણે અનેક શરીરની અંદર આપણે અનેક પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ, અને એમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. અને એના કારણે આ જે જીવનો સ્વભાવ છે એ જે ઓરિજિનલ સ્વભાવ છે એ આધ્યાત્મિક સ્વભાવ છે આપણે ભૂલી ગયા છીએ, બરાબર. તો પછી આ જે જીવ છે, બરાબર, તો એ જીવ છે એ સકામ કર્મ કઈ રીતે કરે છે? અથવા તો મેં તમને એમ કીધું કે આ જીવ છે એ અલગ અલગ યોનિમાં ભટક્યા કરે છે. જેવા એ પોતે ગુણ પ્રાપ્ત કરે છે, જેવા ગુણમાં એ પોતે જીવે છે, એ પ્રમાણે એ નવું શરીર ધારણ કરે છે. તો એ કઈ રીતે ધારણ કરે છે? તો કે એના કાર્યના હિસાબે. એ કઈ રીતે એનું અલગ અલગ જન્મ મળે છે એને? કે જ્યારે એનો સ્વભાવ જે બની જાય છે એ છાપ પ્રમાણે એ પોતે કર્મ કરે છે, અને એ કર્મ છે એ કર્મનું ફળ છે એ નેક્સ્ટ જન્મમાં ભોગવે છે, બરાબર. તો એના માટે કે જે આ જે સ્વભાવ છે એ સ્વભાવને કર્મ કેવી રીતે કનેક્શન થયું? તો એવી રીતે કનેક્શન થયું કે જ્યારે કોઈ વ્યક્તિનો સ્વભાવ છે એ પોતાના સ્વભાવ પ્રમાણે જિંદગી જીવે છે, અને પછી નેક્સ્ટ જન્મ છે એ સ્વભાવમાં જે કર્મ કરે છે એ પ્રમાણે એનો નેક્સ્ટ બર્થ થાય છે. એટલા માટે ભગવાન કહે છે કે એની સાથે સંકળાઈ ગયેલા જે કાર્યો હોય એ કર્મ કહેવાય છે, અને એને આપણે સકામ કર્મ કહીએ છીએ. અહીંયા ભગવાન સારા કર્મો કે છે. સકામ કર્મ એટલે અહીંયા ભગવાન તો સારા કર્મ કહે છે. પણ આપણામાંથી હવે કેટલા લોકો, જો ભગવાને ભગવદ ગીતા કીધી છે તો બધા માટે કીધી છે, એવું નથી કે ખાલી કળિયુગ માટે જ કીધી છે, બરાબર. ભગવદ ગીતા દરેક યુગ માટે છે. તો એટલા માટે સકામ કર્મ એટલે કે પુણ્ય કર્મ છે. તો સકામ કર્મ કરવાથી આપણને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. એ આપણે આગળ સમજીશું કઈ રીતે પ્રાપ્ત થાય છે આપણને. હવે ભગવાન શું કહે છે કે જે દેહધારીમાં શ્રેષ્ઠ, હે અર્જુનને એમ કહે છે કે જે દેહધારીમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ ભૌતિક પ્રકૃતિ છે ને, એ ભૌતિક પ્રકૃતિ છે એ અધિભૂત કહેવાય છે, એટલે ભૌતિક પ્રાગટ્ય. હવે આ કર્મ આપણે જે કરીએ છીએ ને, જો પ્રશ્ન કનેક્શન કેવી રીતે છે કે કર્મ છે ને એ ગુણ પ્રમાણે થાય છે. ગુણ એટલે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણ, બરાબર. તો એ ભૌતિક પ્રકૃતિના ગુણ પ્રમાણે આપણે કર્મ કરતા હોઈએ છીએ, બરાબર. તો જે એ ભૌતિક પ્રકૃતિ છે ને એને અધિભૂત કહેવાય છે, કારણ કે એના થકી, એના પ્રભાવ થકી જ આપણે કર્મ કરીએ છીએ, બરાબર. અને પછી ભગવાન શું કહે છે કે જેમાં સૂર્ય તથા ચંદ્ર જેવા દેવનો સમાવેશ થાય છે ને, તે છે ને એ શું કહેવાય છે? અધિદેવ કહેવાય છે, બરાબર.
તો આપણે ભાગવતમાં પણ બધા સમજીએ છીએ કે આપણા જેટલી ઇન્દ્રિયો છે ને એ દરેકે દરેક ઇન્દ્રિયોના અલગ અલગ અધિદેવ છે. દાખલા તરીકે આ જે આંખ છે, આપણે જોઈએ છીએ તો જોવાની જે આપણી જે ક્ષમતા છે એ કોના કારણે છે? સૂર્યના કારણે છે. કે સૂર્ય છે એના અધિષ્ઠાતા દેવ છે કે જેના કારણે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. એવી રીતે આપણે જે સૂંઘી શકીએ છીએ, બરાબર, એ આપણે સૂંઘવાની જે ક્રિયા છે એના જે દેવતા છે એના દેવતા પણ અલગ છે. તો એ રીતે આઈ થિંક અશ્વિની કુમાર છે. તો આપણા જે બધી જેટલી બધી આપણી ઇન્દ્રિયો છે ને એ દરેકે દરેક ઇન્દ્રિયોના અલગ અલગ દેવતા છે. એટલે એને કહેવાય છે અધિદેવ. ભગવાન અહીંયા સમજાવે છે કે આપણે જે ક્રિયા કરીએ છીએ એ કઈ રીતે આપણી જે ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ એના નિયંત્રતા કોણ છે? દરેકે દરેક ઇન્દ્રિયોના નિયંત્રતા દેવ છે અને એ કહેવાય છે અધિદેવ. એ ભગવાન અહીં સમજાવે છે કે જેમાં કોનો કોનો સમાજ થાય છે? કે સૂર્ય અને ચંદ્રનો અને બધા અલગ અલગ દેવતા. તો ચંદ્ર છે એ કોને નિયંત્રણ કરે છે? એ મનને કરે છે. જે ચંદ્ર છે ને એ મન, જે ઇન્દ્રિય મન છે એ આપણી 11મી ઇન્દ્રિય છે. તો એના અધિષ્ઠાતા દેવ છે એ ચંદ્ર છે. બરાબર. તો જે લોકો જ્યોતિષ શાસ્ત્રમાં જે લોકો માનતા હોય તો સમજતા હોય એ લોકોને ખબર હશે કે જે લોકોનું મન નબળું હોય ને એને એ લોકો ચંદ્રની વિટ્ટી પહેરાવતા હોય છે. બરાબર. તો જે આ રીતે જે ગ્રહ છે એ આપણા મન ઉપર, એ ચંદ્ર છે એ મન ઉપર પૂરેપૂરું કંટ્રોલ કરે છે. તો એ રીતે આ બધા જે દેવ છે એ આપણી દરેકે દરેક ઇન્દ્રિયોના સ્વામી છે. ઇવન આપણે જે પચાવીએ છીએ, આપણે ખોરાક લઈએ છીએ અને ખોરાક મળ તરીકે જે બહાર નીકળે છે એના પણ અધિષ્ઠાતા દેવ છે અને એ છે મૈત્રેય દેવ છે. બરાબર. તો આવી રીતે આપણા દરેકે દરેક ઇન્દ્રિયો છે એના એક એક દેવતા છે કે જે એને નિયંત્રણ કરે છે. તો એવી રીતે એને કહેવાય છે અધિદેવ. અને અહીંયા ભગવાન એમ એ છે કે એ બધા વિરાટ રૂપમાં સમાવેશ થયેલા છે. તો જે ભગવાનનું વિરાટ રૂપ છે કે જે વિરાટ રૂપ આપણે આગળ સમજીશું કે એ વિરાટ રૂપ છે એક આપણે બધા જેને કહેવાય એક કલ્પના કરે છે. અને એ રીતે ભગવાન છે પોતાના બધા અંગો છે એ અંગોને રિપ્રેઝન્ટ કરે છે કે મારું મુખ છે એ આ છે, મારા પગ ચરણ છે એ આ છે. એ બધું આપણે તમે જેમ જેમ આગળ લેવલમાં આવશો ત્યારે તમને સમજણ પડશે, અત્યારે સમજણ પડશે નહીં. તો આ રીતે જે વિરાટ દેહની અંદર આ બધા જે દેવો છે એ બધા દેવો છે એ વિરાટ દેહમાં ભગવાન રહે છે. ભગવાનના દેહની અંદર બધા દેવ વિરાજમાન છે અને એ બધા દેવ છે એ આપણી બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. તો એ સમજવાનું છે આપણે. અને પછી પ્રત્યેક દેહધારી હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર છે અધિયજ્ઞ, એટલે કે હું બધા યજ્ઞનો સ્વામી. આપણે આગળ પણ સમજી ગયા ભોક્તારામ યજ્ઞ તપસામ 5મા અધ્યાયમાં શીખી ગયા ને કે બધા યજ્ઞના સ્વામી કોણ છે? તો ભગવાન છે. બરાબર. તો ભગવાન છે ને એ અધિયજ્ઞ પણ ભગવાન છે. અહીંયા ભગવાન આપણને સમજાવે છે. બરાબર. તો આટલી વસ્તુ આપણને ભગવાને 4 શ્લોકમાં સમજાવી દીધી કે કોણ કોણ શું છે. બરાબર. હવે ભગવાન આપણને એનો જે અર્જુનજીનો છેલ્લો પ્રશ્ન છે કે મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ. તો કોઈ બી ને ખબર હોય કે મૃત્યુ સમયે શું કરવું જોઈએ તો તમે હેન્ડ રેઝ કરી શકો છો. અહીંયા પ્રશ્ન આપણને પૂછી શકે છે. મૃત્યુ સમયે શું કરવું જોઈએ આપણે? પ્રભુનું નામ લેવું જોઈએ. યસ. યસ શશી માતાજી. પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. યસ. યસ શશી માતાજી. મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરવાથી ઉદ્ધાર થાય છે. યસ. યસ રીટાબા માતાજી. મૃત્યુ સમયે ભગવાનનું સતત સ્મરણ કરવું જોઈએ. એટલે પહેલા સ્મરણ કર્યું હોય તો જ મૃત્યુ સમયે ભગવાન યાદ આવે. હા હા, બસ આપણે આજે આપણો જે આખા અધ્યાયનો જેને કહેવાય કે આપણો નિષ્કર્ષ છે એ આવડો શ્લોક છે, 5મો શ્લોક છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ ય પ્રયાતિ સ મદ્ભાવમ યાતિ નાસ્તિ યત્ર સંશય. ભગવાન શું કે છે અહીંયા આ શ્લોકમાં કે મૃત્યુ સમયે કેવળ મામેવ સ્મરણ, આમાં એકદમ સમજાયું છે કે મારું સ્મરણ કરતા. બરાબર. કલેવરમ એટલે શરીર, ત્યક્તવા એટલે ત્યજે. તો જ્યારે આ શરીર ત્યજતી વખતે કોઈ વ્યક્તિ મારું સ્મરણ કરે છે, ય પ્રયાતિ સ મદ્ભાવ, એ મારા ભાવને, મારી પ્રકૃતિ એટલે મારા ભાવને પામે છે. યાતિ ન અસ્તિ યત્ર સંશય, આમાં લેશ માત્ર શંકા નથી. એટલે ભગવાન અહીંયા આપણને કહી રહ્યા છે. અર્જુનજીને તો શંકા નહોતી જ, પણ આપણને બધા શંકા છે કે આપણે શું કરીશું તો ભગવત પ્રાપ્તિ થશે. બરાબર. કારણ કે આપણે બધા આપણને આપણા અત્યાર સુધીમાં આપણા વડવાઓએ, આપણા પૂર્વજો, આપણા જે કંઈ હોય, આપણે ગાડેલા પ્રવાહીને એ લોકો જે કરે છે આપણે કરીએ છીએ. આપણને કોઈ સમજાવ્યું નથી કે પરમ પુરુષ કોણ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, આપણને કોઈ સમજાવ્યું નથી. એટલે આપણે શું કરીએ છીએ? અલગ અલગ દેવી દેવતાઓ. કદાચ તમને કોઈને મારી સાથે સહમત ન હોય તો છેલ્લે આપણે
આ તમે મારી સાથે ચર્ચા કરી શકો છો કે કઈ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ફક્ત ભગવાન જ છે. આપણને 11મા અધ્યાયમાં તમને વધારે ખબર પડશે કે શા માટે અહીંયા પોતે ભગવાન એમ કે છે કે મારું સ્મરણ કર. તો ઘણા લોકો એમ કે છે કે ના, આ ભગવદ ગીતામાં તો ભગવાન નથી બોલતા, બરાબર, પરમાત્મા બોલે છે. તો ભગવાન આપણને એ પણ કે છે કે પરમાત્મા પણ હું જ છું. આપણને આગલા શ્લોકમાં ભગવાને કીધું ને કે પરમાત્મા તરીકે હું અધિયજ્ઞ હું જ છું. તો ભગવાન હજી આગળ પણ કહેશે, 10મા અધ્યાયમાં આપણને કહેશે અહમ સર્વસ્ય પ્રભવો કહેશે, 15મા અધ્યાયમાં કહેશે મમે વાંસો જીવ લોકો. પણ તમે થોડુંક ટકી રહેજો. તમને જે લોકો નવા ભક્તો છે એમને હું ખાસ કહું કે તમારી જે બી શ્રદ્ધા હોય તમે રાખો તમારી શ્રદ્ધા, પણ અહીંયા ભગવાન શું કે છે. જો અલગ અલગ બધે ધર્મ છે આપણા, બરાબર, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આપણે અલગ ધર્મ માનીએ છીએ. દરેક ધર્મના અલગ અલગ પુસ્તકો છે, ધાર્મિક પુસ્તકો છે. પણ કોઈ ધાર્મિક પુસ્તક તમે, મને તો વાંચેલું છે તો મને ખબર છે કે એક પણ ધાર્મિક પુસ્તકમાં એવું નથી કહેતા એમના જે બી એમને માનતા હોય, જે બી એમના ગ્રંથ દેવતા હોય કે એમના જે બી આરાધ્ય દેવતા હોય, બરાબર, તો એ કોઈ પણ એક પણ એનો શાસ્ત્રની અંદર એવું ક્યાંય લખ્યું નથી કે હું ભગવાન છું. ફક્ત ને ફક્ત ભગવદ ગીતામાં જ ભગવાને કીધું છે કે હું ભગવાન છું. ઇવન આપણા શાસ્ત્ર તમે લઈ લો, બરાબર, આપણા શાસ્ત્ર લઈ લો કે આપણા શાસ્ત્રમાં ભગવાને ફક્ત ને ફક્ત ભગવદ ગીતાની અંદર જ ભગવાન એમ કે છે કે હું ભગવાન છું. બાકી બીજા બધા શાસ્ત્રો છે એની અંદર શું થાય છે કે બીજા ભક્તો કે છે, બરાબર. આપણે ભાગવત પુરાણ તમે વાંચશો તો ભક્તો બધા કહેશે કે ભગવાન છે, ભગવાન છે, ભગવાન આ છે, ભગવાન આ છે, બરાબર. આપણને ભાગવતની અંદર ઇવન આપણો 3જા અધ્યાયનો 28મો શ્લોક છે, આપણને ખબર છે કે સવૈ પુંસા પરો ધર્મ એ તો ભક્તિ અધોક્ષજે, બરાબર. તો એની અંદર આપણને કોની ભક્તિ કરવાની એ આપણને કહે છે કે કઈ રીતે આપણે કોની ભક્તિ કરવાની છે. તો હંમેશા વેદની અંદર જે 3 કાંડ આપેલા છે, કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ, એ 3 કાંડની અંદર જે આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ શું કરવાનું છે, તો એની અંદર આપણને શું બતાવ્યું છે કે આપણે કર્મકાંડ કરી અને કઈ રીતે સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરી શકાય, બરાબર. અને એટલે આપણે બધા છે ને એ વેદના આપણને જે બધા જે આપણા જે બ્રાહ્મણો છે એ વેદના મંત્રો દ્વારા આપણને જયારે યજ્ઞ ને બધું કરાવે છે તો કઈ આપણી ભૌતિક સુખ સુવિધા માટે એ લોકો આપણને યજ્ઞ કરાવે છે. અને આપણા શાસ્ત્રની અંદર કોઈ પણ શાસ્ત્રમાં તમે લઈ લો તો ભક્તો બધાનું જે ભક્ત વર્ણન કરશે કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, આમ છે તેમ છે, પણ ભગવાન પોતે સ્વયં આવીને જયારે કહેતા હોય કે હું ભગવાન છું તો ત્યારે એ આપણે માનવું જરૂરી છે. દરેક જગ્યાએ ભગવાન અહીંયા મામેવ, બરાબર, એ દરેક જગ્યાએ ભગવાન જયારે મમ, બરાબર, તો આપણે સમજવું છે કે મમ એટલે ભગવાન પોતાને કહે છે. પરમાત્મા છે તો એ પણ આપણે સમજી ગયા કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ ભગવાન જ છે, ભગવાનનું જ એક સ્વરૂપ છે. આજે આપણે એ પણ હું તમને સમજાવીશ કે કઈ રીતે ભગવાન છે, પરમાત્મા પણ છે અને બ્રહ્મ પણ છે, હું તમને આજે જ સમજાવીશ. તો અહીંયા આ એક ચિત્ર છે ભીષ્મ પિતામહનું છે. તો એ સ્ટોરી તમને બધાને ખબર જ હશે કે છેલ્લે અંત સમયે ભગવાન કૃષ્ણ છે એમની સામે જ્યાં સુધી એમણે દેહ ત્યાગ કર્યો હતો ત્યાં સુધી ભગવાન એમની સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. એ એમની ઈચ્છા હતી, બરાબર. તો એવી રીતે ભીષ્મ પિતામહ, આપણને એમ થાય કે ભીષ્મ પિતામહ તો કૌરવ તરફ હતા, તો આપણને એવું લાગે કે એ ભગવાન તરફી નહોતા, પણ ખરેખર ભીષ્મ પિતામહ તો ભગવાનના પરમ ભક્ત હતા. અને એટલા માટે તમે ભાગવતમાં તમે સમજો, તમે તો ભાગવતમના પહેલા સ્કંદની અંદર જ આખો અધ્યાય છે ભીષ્મ પિતામહનો કે કઈ રીતે ભીષ્મ પિતામહ છે એ ભગવાનને બધા પાંડવોને સમજાવે છે કે તમારી સામે જે ઉભા છે ને, બરાબર, એ કઈ દેવકી પુત્ર નથી, બરાબર, એકલા દેવકી પુત્ર નથી, એ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એવું પાંડવોને કહી રહ્યા છે. તો ભીષ્મ પિતામહને તો ખબર જ હતી કે ભગવાન કોણ છે, બરાબર. તો આવી રીતે આપણને પણ જો ભગવાન કોણ છે જો ખબર પડી જાય અને આપણે આખી જિંદગીનો અભ્યાસ કરીએ તો જ આપણને ખબર, આપણે આપણું જે છેલ્લું, આપણું જે અંતિમ લક્ષ્ય છે કે ભગવાનને પ્રાપ્ત કરવો, તો છેલ્લી ઘડીએ સ્મરણ કરવું છે તો નથી થતું, બરાબર. મુકુંદમાં સ્ત્રોત કરીને રાજા કુલશેખરની પ્રાર્થનાઓ છે, એની અંદર એ જે સ્ત્રોત્ર છે બધા, એમાં કુલશેખર શું કે છે, એ રાજા છે અને ભગવાનના ભક્ત છે, બરાબર. તો એ શું કે છે, ભગવાન તમે મને અત્યારે લઈ લો ને, કારણ કે એન્ડ ટાઈમે શું થાય છે આપણું ખબર છે, કફ થઈ જાય, આપણું મોઢું ભરાઈ જાય, આપણને શ્વાસ આપણું જેને કહેવાય કે ખૂબ ચાલવા માંડે અને આપણે ભગવાનનું નામ નથી લઈ શકતા. તો ભગવાનનું નામ ન લઈ શકો તો મને ભગવાન તમે અત્યારે લઈ લો ને. તો આપણા ભૌતિક દુનિયામાં તો ઘણા આવું કહેતા હોય છે, પણ એ શું કામ કહેતા હોય છે, દુઃખના કારણે કહેતા હોય છે કે આના કરતા તો ભગવાન લઈ લેતો સારું, બરાબર. પણ એ એના કારણે નથી કહેતા કે હા ભગવાન મારે તમારું સ્મરણ કરવું છે. એ તો ખાલી ભૌતિકતામાં ડૂબેલા છે, ભૌતિક દુઃખ છે એટલે કહેતા હોય છે. પણ અહીંયા કુલશેખર છે એ તો પોતાને આધ્યાત્મિક જ્ઞાન છે
એટલા માટે કહી રહ્યા છે કે ભગવાન તમે મને અત્યારે લઈ લો ને. તો ભગવાનનું સ્મરણ જો આપણે આખી જિંદગી કર્યું હશે ને તો ચોક્કસ એન્ડ ટાઈમે આપણને ભગવાન યાદ આવશે. સૌથી પહેલો પ્રશ્ન હતો પહેલા દિવસે એક માતાજીનો, કે એક માતાજી છે બરાબર, કે એમને છેલ્લી ઘડીએ આખી જિંદગી ભક્તિ કરી હતી ને છેલ્લે યાદ નથી આવ્યા બરાબર. તો હવે હું તમને છેલ્લે આન્સર આપી દઈશ કે કઈ રીતે આપણે એને કેમ ભગવાન યાદ ન આવ્યા. તો આપણને મૃત્યુ સમયે કેમ ભગવાન યાદ આવતા નથી? કારણ કે ખરેખર ભક્તિ નથી કરતા આપણે. ખરેખર આપણી આસક્તિ આપણા દીકરી દીકરા ધન સંપત્તિમાં હોય છે અને એન્ડ ટાઈમે આપણે એમને જ યાદ કરતા હોઈએ છીએ. અને ઘણી વખત તમે જોતા હશો કે કોઈ મારી સાથે અત્યારે અહીંયા એક અમારા કલિંગ છે બરાબર, એમને મને હજી જસ્ટ મહિના દોઢ મહિના પહેલાની વાત છે, એમના ઘરની બાજુની જ વાત છે કે એ માતાજી છે બરાબર, એમનો દેહ છૂટતો હતો. કેટલી વખત એમ થતું હતું કે આજે જતા રહેશે આજે જતા રહેશે, પણ એ જાય જ નહીં. પણ એમની એક ઈચ્છા હતી કે એમના દીકરાનું જે મકાન બને છે એ મકાન જોવા જવું છે કે મારે. શી ઈચ્છા હતી? એક બે દીકરા હારે રહેતા હતા, એક દીકરો છે ને એની સાથે રહેતો હતો, એ કુંવારો હતો, એના લગ્ન નતા થતા કે જે કંઈ હોય, અને બીજો જે લગ્ન થઈ ગયા હતા ને એ જુદો થઈ ગયો અને અલગ મકાન લેવા ગયો. તો હવે માજીની કન્ડિશન એવી કે એને ઘરે લઈ જવાય નહીં બરાબર. તો એનો જીવ ક્યાં? એના છોકરાનું ઘર જોવામાં જીવ જતો નહોતો. ઈ પ્રભુજી અત્યારે હાજર જ છે અહીંયા આપણા ક્લાસની અંદર. ઈ પોતે મને વાત કરતા હતા કે એ માતાજીનો એક વખત એવું થયું કે ના હમણાં જતા જ રહેશે, કે નો ગયા, કે પાછા ટકી ગયા, કે બરાબર જીવ નીકળે જ નહીં, જીવ નીકળે જ નહીં. ખૂબ હેરાન થાય, બોલી ચડી શકે નહીં, ચાલી શકે નહીં, જેને કહેવાય કે કોઈ નહીં ખાઈ શકે, ન પી શકે, ન પથારીમાંથી ઉભા થઈ શકે, અને જીવ છૂટે નહીં. તો આનું કારણ શું છે? કે એની આસક્તિ એના છોકરાનો ઘર જોવામાં છે. અને પછી એવું કે છે કે એને ઘર જોઈ લીધું અને તરત ઘરે આવીને મરી ગયા. તો હવે એની શું ગતિ થઈ હશે? તમે મને કહો, એ વ્યક્તિની ગતિ શું થઈ હશે? બરાબર છે. તો હવે આપણું છે, હવે એ પણ ભગવાનની ભક્તિ કરતા હતા બરાબર. તો એ ભક્તિ હતી ખરી? જો સાચી ભક્તિ હોય તો આવું થાય જ નહીં બરાબર. તો આપણે સમજવાનું છે કે સાચી ભક્તિ કોને કહેવાય, એ પણ આપણને ગીતામાંથી સમજવાનું છે. આપણે કહીએ જ ખરા કે ભક્તિ કરો ભક્તિ કરો, પણ ભક્તિ કોને કહેવાય બરાબર, એ પણ આપણે સમજવું પડે. ઠીક છે ને? તો અહીંયા આપણે આ શ્લોકમાંથી આ સમજવાનું છે કે આપણે અંતકાલે કેવી રીતે સ્મરણ કરી શકીએ. કોઈ છોકરો હોય સ્કૂલની અંદર બરાબર, એ છોકરો હોય સ્કૂલમાં ભણતો હોય અને એને પરીક્ષા આપવાની હોય, તો શું આખું વર્ષ વાંચે નહીં અને છેલ્લે દિવસે વાંચે તેને યાદ રહી જશે? નહીં યાદ રહે. એના માટે એને આખું વર્ષ એને ભણવું પડશે, તો જ એને છેલ્લે એક્ઝામમાં યાદ રહેશે. અહીંયા માતાજી છે આપણે હિરલ માતાજી, એમને એક્ઝામ હતી તો મને કહેતા હતા કે મેં આખી રાત જાગીને વાંચતી હતી. તો એ આખી રાત વાંચ્યું હોય, આખું વર્ષ વાંચ્યું હોય, તો એને પરીક્ષામાં એને કંઈક યાદ આવે બરાબર. આ સ્ટોરી છે યુધિષ્ઠિર મહારાજ યક્ષને જવાબ આપે છે. કોઈને આ સ્ટોરી ખબર હોય ને કેવી હોય તો 2 મિનિટમાં કહી શકો છો. યક્ષની સ્ટોરી ખબર હશે, ઘણા બધા ભક્તો એવા છે એમને યક્ષની સ્ટોરી ખબર છે. યુધિષ્ઠિર મહારાજની સ્ટોરી કોઈને કેવી હોય તો હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હેર માતાજી દંડવત પ્રણામ. બોલો બોલો માતાજી. જ્યારે એમના 14 જ્યારે પાંડવો વનવાસમાં હતા તે વખતે તેમના ભાઈઓ પાણી માટે એક સરોવર પાસે જાય છે એક પછી એક, અને એ સરોવરનું પાણી પીતાની સાથે જ એ લોકો ત્યાં મૃત્યુ પામે છે. અને યુધિષ્ઠિર મહારાજ જ્યારે તેમને સંભાળ લેવા માટે જઈ રહ્યા છે અને જાય છે ત્યારે ત્યાં આગળ યક્ષ એમને પ્રશ્ન પૂછે છે કે જો તમારા ભાઈઓને તમારે જીવિત કરવા હોય તો મારા પ્રશ્નનો જવાબ આપો. અને એ સમયે યક્ષ દેવ એમને પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં આશ્ચર્યજનક વસ્તુ કઈ છે, કઈ વસ્તુ છે જે આશ્ચર્યજનક છે, અને એનો જવાબ જો સાચો હશે તો એમના ભાઈઓને જીવિત કરી આપશે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે જવાબ આપે છે કે આપણી આસપાસ હજારો અને લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે, અને છતાં પણ આપણે એ વિચારીએ છીએ હજી મારે ઘણી વાર છે, અને આપણે મૃત્યુથી ભાગતા રહીએ છીએ. આ સૌથી વધારે અચરજની વાત છે. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ આભાર. યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે ને તો આ જવાબ છે કે અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. દરેકે દરેક જીવ છે યમલોક જાય છે. તે સહસ્થિતાર્થમ ઈચ્છતિ કિમ અચ્યુતમ અતઃ પ્રણમ. એમ કે છે કિમ આશ્ચર્યમ અતઃ પરમ. તો કે કેવું મોટું આશ્ચર્ય છે કે બધા લોકો વારાફરતી આપણી નજર સામે ઘણા લોકો જઈ રહ્યા છે, પણ આપણે તો એને સમજતા નથી. અને આપણે એવું આપણને એ મોટું આશ્ચર્ય છે. એક મનુષ્ય વ્યક્તિ એવી છે એને બધી ખબર પડે છે કે આ સારું છે આ ખરાબ છે, છતાં પણ એ સારું નથી કરતો અને ખરાબ એક્સેપ્ટ કરે છે બરાબર. એ આ બહુ મોટું આશ્ચર્ય છે.
મૃત્યુ તો જવા દો અત્યારે આપણે, બરાબર. સૌથી મોટું આશ્ચર્ય આપણે એ છે કે આપણને ખબર છે ને કે આ ઘણા લોકો એવા છે, ચલો હું તમને કહું કે કેટલા લોકો એવા છે કે ડાયાબિટીસ વાળા છે, બરાબર. એમને ખબર છે કે આપણે ડાયાબિટીસ છે કે આપણેથી મીઠું નહીં ખવાય, ગળ્યું નહીં ખવાય, બરાબર. તો પણ એમને એ ખાવાની ઈચ્છા થાય છે ને ખાય છે, કે પછી ઇન્જેક્શન લે છે, કે જે કંઈ થતું એ કરે છે. તો આપણો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ બિલકુલ નથી, અને એના કારણે આ ભૌતિક પ્રકૃતિના જે ગુણો છે આપણી ઉપર હાવી થાય છે, અને આપણે કઈ દી કઈ વિચારતા જ નથી કે આપણું મૃત્યુ થવાનું છે. બસ એકલા ઇન્દ્રિયો 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 ઉપભોગ, ખાવું પીવું, મજા કરવી, ફરવું હરવું, બરાબર. અને એ જ કામ છે આપણે કરવું, અને એ જ આપણો ગોલ થઈ ગયો છે. આપણા બાળકોને પણ આપણે આ જ સમજાવીએ છીએ, બરાબર. આપણે બાળકોને પણ આપણે આ જ સમજાવીએ છીએ કે બહુ સરસ ભણ, બહુ મોટો માણસ બન, પછી ડોક્ટર એન્જિનિયર બન, પછી ખૂબ વિપુલ ધન સંપત્તિ પ્રાપ્ત કર અને ખૂબ મોજ મજા કર. તો હું તમને કહું કે કેટલા લોકો એવા ધન સંપત્તિ વાળા છે અને એના બાળકોને ખૂબ ધન સંપત્તિના કારણે આડા રસ્તે ગયેલા છે. શાના કારણે? તો ધન સંપત્તિના કારણે, બરાબર. તો એ ધન સંપત્તિ છે, જો એ ધન સંપત્તિથી એનું પોતાનું જે જીવન છે એ આડા પડે જતું રહેતું હોય તો એ ધન સંપત્તિ શું કામની, બરાબર છે ને. તો એટલા માટે અહીંયા આપણને ભગવાન ગીતામાં સમજાવે છે કે એ ધન સંપત્તિ પણ તમારી પાસે હશે, અને એ સંપત્તિનો ઉપયોગ તમે કેવી રીતે કરવો એ પણ તમને ગીતામાંથી સમજવા મળશે. તો આ મોટું આશ્ચર્ય છે આપણને સમજાવવામાં આવે છે કે આપણે શું કરીએ છીએ, તો આપણે ફક્ત ને ફક્ત આપણી જે ઇન્દ્રિયો છે એ તૃપ્તિ કરવા સિવાય બીજું કંઈ કરતા નથી. તો ભગવાનને યાદ કરવાથી શું થશે, બરાબર. તો ભગવાન એમ કે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ. તો અહીંયા પાછા ભગવાન સમજાવે છે કે જે શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરશે ને એવા ભાવને પ્રાપ્ત કરશે. મેં તમને અમને એક્ઝામ્પલ આપ્યું ને પેલા માતાજીનું, બરાબર, કે એની ઉપરથી આપણને ખબર પડી જશે કે હા એ માતાજીની ગતિ ક્યાં થઈ હશે. તો શાસ્ત્રની અંદર સ્પષ્ટ, હું કઈ મારું પોતાનું કહેતી નથી, મારી પોતાની વાણી નથી, આ કે શાસ્ત્ર છે, આપણા આચાર્યો કે છે કે આપણે આગળ એક સ્ટોરી લીધી હતી આપણે, ખબર છે, ભરત રાજાની, ઋષભદેવના પુત્રની, કે એમને મળતી વખતે હરણને યાદ કરે છે તો એમનું બીજું બર્થ હરણનો થાય છે. અને આ જ વાર્તા છે એ જેને કહેવાય કે કોઈ કપોળ કલ્પિત કે કોઈ સ્ટોરી નથી, એ ચોક્કસ બનેલી ઘટના છે, કારણ કે શાસ્ત્રમાં લખેલી છે. અને શાસ્ત્ર છે એ ભગવાને પોતે આપેલા છે. વેદ છે એ ભગવાને આપેલા છે. એ અપરોક્ષીય કહેવાય છે, કારણ કે એ કોઈ વ્યક્તિએ લખેલા નથી. પછી વેદ વ્યાસજીએ તો એને લિપિમાં રૂપાંતર કરેલું છે. પેલા તો મૂર્તિમંત વેદ છે ને, મૂર્તિમંત છે, એ લોકોને સ્વરૂપ છે. એ આપણે આગળ ભાગવતમ તમે સમજશો તો તમને ખબર પડશે કે કઈ રીતે વેદ છે એ મૂર્તિમંત છે અને સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયેલું છે. તો એ જ્ઞાન છે, આ જે શાસ્ત્રનું જ્ઞાન છે એ કઈ મેં કે તમે લખાયું નથી. આમાં જે પણ સ્ટોરી આવશે, હમણાં એક બીજી સ્ટોરી તમને કહીશ અજામિલની, તો એ પણ શાસ્ત્રોક્ત જ છે કે એની અંદર કઈ રીતે જે પેલા વિષ્ણુદત્તને કઈ રીતે ચર્ચા કરે છે એ એકદમ પરફેક્ટ બધી વાત છે એ શ્લોકમાં લખેલી છે બધી. કોઈ વસ્તુ કપોળ કલ્પિત કે ખોટી નથી. તો આ જે આપણે આ સ્ટોરી આપણે હરણની લઈ લીધી હતી, બરાબર, કે કઈ રીતે હરણના એનામાં આસક્તિ થાય છે, એ હરણનો જન્મ થાય છે, અને પછી કઈ રીતે એ વ્યક્તિ ભરત રાજા છે એ પોતે પાછા મુક્તિ પામે છે. તો અહીંયા મેં તમને અજામિલની આ વાર્તા છે ને, મોટા ભાગે ઘણા બધા પોતે કહેતા હોય છે, ઘણા બધા જે અધ્યાત્મવાદીઓ હોય છે અલગ અલગ બધા, એ લોકો પણ અજામિલની વાર્તા કહેતા હોય છે. તો આ સ્ટોરી કોઈને કેવી છે અજામિલની? ટાઈમ છે આપણી પાસે 2 મિનિટમાં. હરે કૃષ્ણ. અજામિલની સ્ટોરી કોઈને કેવી છે? આરતી માતાજી હમણાં હેન્ડ રેઝ કરો તો. હરે કૃષ્ણ. આરતી માતાજી. હરે કૃષ્ણ માતાજી, મેં કોર્ટ માટે કર્યો હતો. ઓકે, વાંધો નહીં. હા. રીટાબા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અજામિલ છે એ બ્રાહ્મણ હતા, અને એક વખત જંગલમાં ફૂલ લેવા જાય છે, ત્યારે તે એક પુરુષ અને એક વેશ્યાને જોવે છે. એટલે એને પણ પછી એને ઘરે આવે છે, પછી એને પણ એમ ભોગવવાની ઈચ્છા થાય છે, અને એને પત્નીને વાત કરે છે. પછી એ કે છે કે હું તારા માટે એક કામ કરવા માટે લઈ આવું, એમ કરીને એને પછી લઈ આવે છે. એને ઓલા વેશ્યા પણ એમ કે છે કે ભાઈ તમે તો બ્રાહ્મણ છો એમ, અને મને આટલું આપવું પડશે એમ. તો કે હા હું તને બધું જ આપીશ એમ. અને પછી એને લઈ આવે છે, અને એના મા બાપ પણ આવું સાંભળીને વયા જાય છે, ઘર છોડીને વયા જાય છે. એના પત્નીને તો કાઢી મૂકે છે. અને પછી એને
દસ દીકરાઓ જન્મે છે એનાથી, અને એમાંથી એકનું નામ નારાયણ રાખે છે, જે એને ખૂબ જ પ્રિય છે. એટલે છેલ્લે પછી એને યમદૂત લેવા આવે છે ત્યારે આ ખૂબ જ બી જાય છે, ડરી જાય છે, અને નારાયણ નારાયણ કરે છે. ત્યારે નારાયણ ભગવાન એટલે ભગવાનના દૂતો આવે છે અને યમદૂતોને કહે છે કે આ તો મારું નામ લે છે, એટલે કે હું હવે ભગવાન એમ કે છે કે તમે નહીં લઈ જઈ શકો એમના દૂતો, એમ કે છે. એટલે પછી નથી લઈ જતા, અને પછી ફરીથી આ બધું સાંભળતા હોય છે અજામિલ, અને પછી એને સાચું જ્ઞાન થાય છે, અને પછી ખરેખર ભગવત પ્રાપ્તિને પ્રાપ્ત કરે છે. હરી બોલ, ખૂબ ખૂબ ધન્યવાદ, બહુ સરસ, પરફેક્ટ સ્ટોરી કીધી, એકદમ પરફેક્ટ. કે અજામિલ બ્રાહ્મણ હતો, પહેલા એની કર્મ બહુ સારા હતા, પણ પછી એ ભટકાઈ જાય છે, બરાબર. અને આપણે આગળ ખબર છે આપણે પતનના જે 8 તબક્કા દીધા હતા, ધ્યાયતો વિષયાન પુંસા, સંગસ્તે સુપજાયતે, સંગાત સંજાયતે કામ, કામ ક્રોધપી જાયતે, ક્રોધાત ભવતિ સ્મૃતિ બ્રહ્મ, ક્રોધાત ભવતિ બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણતિ. આપણે શ્લોક લીધો હતો, બરાબર છે. કે એ શ્લોકની અંદર એવું કહે છે કે ધ્યાયતો વિષયાન પુંસ, કે જ્યારે કોઈ વ્યક્તિ જોવે છે ને એની સામે વાંધો નથી, પણ એનું ચિંતન કરે ને તો શું થાય છે, પછી એ વ્યક્તિ છે એને પોતાને એ વ્યક્તિને પામવાની ઈચ્છા થઈ જાય છે, અને પછી એનું પતન કઈ રીતે થાય છે આપણને એ શ્લોકમાં આપણને સમજાવ્યું હતું. તો અજામિલનું પછી શું થાય છે કે છેલ્લે એના સારા કર્મ હતા ને, પેલા એને પેલા સારા કર્મ કરેલા હતા, તો એટલા માટે છેલ્લે જે એનું છેલ્લું સંતાન થાય છે એનું નામ નારાયણ રાખવા માટે ઘણા ઋષિઓ આવે છે એના ઘરે, કે છે તો એનું નામ નારાયણ રાખજે એમ. અને એના કારણે છેલ્લે નારાયણ નારાયણ કરે છે, નારાયણ બોલે છે, એટલે વિષ્ણુદૂતો આવી જાય છે. પણ કર્મ કેવા હતા એના? બહુ જ ખરાબ હતા, એટલા માટે યમદૂતો આવ્યા હતા. અને પછી યમદૂતો લેવા આવે છે, અને જેવા યમદૂતો લેવા આવે છે એવા વિષ્ણુદૂતો હાજર થઈ જાય છે, કારણ કે નારાયણ બોલે છે. તો હવે આ બધો છે યમદૂતો અને વિષ્ણુદૂતો વચ્ચે જે સંવાદ થાય છે એ અજામિલ પોતે સાંભળે છે, બરાબર. કારણ કે એનો તો આત્મા નીકળી ગયો છે, નીકળી જવાનો હતો, કારણ કે પાસ લેવાની ખેંચવાની તૈયારી જ હતી યમદૂતોની, બરાબર. અને વિષ્ણુદૂતો આવી જાય છે, તો યમદૂતો વિષ્ણુદૂતોને કહે છે કે આણે તો બહુ ખરાબ કર્મ કર્યા છે, તો તમે કેમ એને તમે એને કેમ બચાવો છો એમ. ત્યારે વિષ્ણુદૂતો કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ નારાયણ નામ લે ને તો અમારે તો તરત એને એના માટે આવી જવું પડે એને લેવા માટે. કે તો પછી વિષ્ણુદૂતો એમ કે છે કે તમે તમારા યમરાજાને જઈને પૂછો, કે જાઓ જઈને કે. અને પછી યમદૂતો યમરાજા પાસે જાય છે, તો યમરાજાની પાસે ચર્ચા કરે છે, ને યમરાજા પોતે કહે છે કે હા મારી ભૂલ થઈ ગઈ. તો દૂતો એમ કે છે કે તમે અમને બરાબર ભણાવ્યા નહીં, કે અમને તો બધા એવું રોક્યા વિષ્ણુદૂતો અમને, કે કોણ હતું એમ. તો પછી સમજાવે છે, યમદૂતો કહે છે કે આવી 4 ભુજાવાળા હતા, ખૂબ પીતાંબર પહેર્યા હતા, ખૂબ સુંદર તેજસ્વી હતા. એટલે યમરાજા સમજી જાય છે કે આ વિષ્ણુદૂતો છે. અને પછી યમરાજા પોતે કહે છે, પછી યમરાજા છે એ યમદૂતોને પાછું જ્ઞાન આપે છે કે આ લોકો હોય ત્યારે તમારે અહીંયા જવાનું નહીં. ઇવન જે નારાયણનું નામ લે છે એની આજુબાજુ પણ યમદૂતો નથી આવતા. જે આજે તમે ભક્તિ કરતા હોય, બરાબર, તો તમારી ઘરની આજુબાજુ પણ ભગવાનના જે દૂતો છે એ ભગવાનના દૂતો છે, આજુબાજુ પણ ધ્યાન રાખે છે, ક્યાંય ફરકતા નથી. એટલો બધો પ્રભાવ છે. અને આની એક જીવતું એક્ઝામ્પલ છે, આપણે પછી લેશું, હમણાં જ થઈ ગયું એક એક્ઝામ્પલ, કે કઈ રીતે એક વ્યક્તિ છે આપણો ભક્ત હતો, બરાબર, અને એ વ્યક્તિ છે એ પોતે જોવે છે કે કાળા કાળા આવી રીતે યમદૂતો આવે છે, અને પછી યમદૂતો આવે છે, પછી એ વ્યક્તિ તો આંખો મૂકી દેશે. એને શું કે એને પોતાને ટેકાયો હતો, તો કે છે કે મને લેવા આવ્યા, તો આંખો બંધ કરી દે છે. અને પછી થોડીક વાર થાય છે ને તો પછી પેલા જે બાજુવાળા હતા ને એને લઈ જાય છે, કારણ કે એના એવા કર્મ હશે, બરાબર. તો આવી રીતે આપણે જયારે ભગવાનનું નામ લઈએ છીએ અને જયારે ભક્તિ કરીએ છીએ, બરાબર, ત્યારે એ જે યમદૂતો છે એ યમદૂતો પણ આપણી પાસે ફરકતા નથી. એકદમ ચોખ્ખું એક્ઝામ્પલ છે આ. અજામિલની સ્ટોરી એકદમ સાચી છે. પણ પછી શું થાય છે કે વિષ્ણુદૂતો પણ લઈ નથી જતા, કારણ કે કર્મ એવા હતા કે એને લઈ જવાય નહીં. યમદૂતો જતા રહે છે, વિષ્ણુદૂતો જતા રહે છે, અને પછી આ જે અજામિલ છે એ પછી પોતે પોતાનું જે આ બધું છોડી અને હરિદ્વાર જતા રહે છે, અને પછી પોતે 6 મહિનામાં જ ભગવાનની એકદમ પરમ ભક્તિ કરે છે, અને ખરેખર એને વિમાન લેવા આવે છે, વિષ્ણુદૂતો લેવા આવે છે. ખરેખર એનું જેને કહેવાય કે ગતિ છે સરસ થાય છે, બરાબર. તો આ રીતે આ સ્ટોરીની અંદર આપણે સમજીશું કે કઈ રીતે આપણને ભગવાનનું સ્મરણ થાય છે. તો પછી હવે આપણને એમ થાય, બરાબર, કે આપણે તો આ ભૌતિક દુનિયામાં રહીએ છીએ, આપણું સમાજ છે, આપણા પતિ પુત્ર પત્ની બાળકો મા બાપ બધું છે, બરાબર. તો પછી શું આપણે ભગવાન નામ લે કરવાનું? આપણે આપણું કામ નહીં કરવાનું? તો ભગવાન અહીંયા કે છે કે શું કે છે, તસ્મા સર્વેસુ કાલેસુ મામ અનુસ્મર યુદ્ધ ચ. એટલા માટે ભગવાન કે છે કે પહેલા તું મારું સ્મરણ કર અને પછી યુદ્ધ. એટલે આપણે યુદ્ધ કયું છે? આપણું પોતાનું કર્મ છે. તો પહેલા આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે અને પછી કર્મ કરવાનું. કેવું કર્મ કરવાનું છે?
કે એ બધા કાર્યો છે મય અર્પિત મનોબુદ્ધિ. ભગવાન કહે છે કે તારું કાર્ય કરે ને એ કાર્ય પણ મને અર્પણ કર, તારી મન અને બુદ્ધિને મારામાં સ્થિર કર. એ કાર્ય કરે છે ને તું મને અર્પણ કર અને તું તારું મન છે મારામાં સ્થિર કર, તો તું ચોક્કસપણે મને પ્રાપ્ત કરી શકીશ. આજે તમે પિક્ચર જોઈ રહ્યા છે, બરાબર? આ કોણ છે ખબર છે? ફોર્ડ કંપનીના માલિક છે અને એમણે આપણા ઇસ્કોન ફોલો કરે છે અને એ પોતે પણ દીક્ષા લીધેલી છે. એનું નામ છે અમરીશ મહારાજ, બરાબર? અને એ પોતે અત્યારે સવારમાં ઉઠીને રોજ સવારમાં મંગળા આરતીમાં આરતી કરે છે, આપણા જપ કરે છે અને પોતાની સંપત્તિ છે ભગવાનને, એમને પોતાના 500 થી 600 કરોડ રૂપિયા, આપણું જે મોટું મંદિર બન્યું છે, મેં આપણને આગળ પણ વાત કરી હતી, માયાપુરની અંદર સૌથી મોટું મંદિર બની રહ્યું છે ભગવાન કૃષ્ણનું, લગભગ બનવા આવી રહ્યું છે. ત્યાં એમને 500 કરોડ કરતા વધારે એમણે આપેલા છે અને 100 કરોડ કરતા બહારથી માંગી આવ્યા છે દાન તરીકે, બીજાની પાસેથી દાન માંગી આવ્યા છે. 100 કરોડ જેવા બીજા પાસેથી માંગી આવ્યા છે. તો આ વ્યક્તિ છે તો શું એની પાસે, આપણને એમ થાય કે આપણી પાસે ટાઈમ નથી, તો એની પાસે ટાઈમ છે. પણ ટાઈમ છે એ જ્યારે આપણે ઈચ્છા કરીએ છીએ ને કે હા મારે પણ ભગવાનનું નામ લેવું છે, મારે પણ જેને કહેવાય કે ભગવાન પ્રત્યે સેવા કરવી છે, ભક્તોની સેવા કરવી છે, આપણે ઈચ્છા કરશું ને તો પછી એની જે રસ્તો છે ભગવાન કરશે. આપણે શું કરવાનું? ફક્ત ઈચ્છા કરવાની. હવે આપણને ખબર છે કે આપણી કોઈ લાયકાત નથી, ભગવાનની ભક્તિ કરવાની લાયકાત નથી, ભક્તોની સેવા કરવાની લાયકાત નથી, ભગવાનની સેવા કરવાની લાયકાત. પણ ભગવાન અહીંયા આપણને સમજાવે છે ગીતામાં કે તમે ફક્ત ઈચ્છા કરો, કારણ કે આપણે ઈચ્છા કરવાથી તો અહીંયા આવ્યા છીએ. આપણી ભૌતિક સુખ સુવિધા ભોગવવાની ઈચ્છા હતી એટલે જ આપણે આવ્યા છીએ. તો આપણે પણ જો ઈચ્છા કરશું ને કે હા મારે સવારમાં આપણે જો કોઈ દિવસ આપણે 8-9 વાગે ઉઠ્યા હોય અને હવે હું તમને એમ કહું કે આપણે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ કારણ કે શાસ્ત્રમાં લખેલું છે, તો નવા ભક્તને એમ થશે કે આ તો ખોટા ક્લાસમાં આવી ગયા, વહેલા ઉઠવાનું તો ન થાય. એવી પ્રભુ જશે છે. તો ચિંતા નહીં કરવાની કે ખાલી હું તમને શું કહું છું, ખાલી ઈચ્છા કરવાની. ઈચ્છા કરશો ને તો એનો રસ્તો ભગવાન કરી દેશે. ઓટોમેટિક તમે રાતે તમને વહેલા સુઈ જવાનું, તમારે એવું તમને ભગવાન સંજોગ એવા ઉત્પન્ન કરી દેશે, તમે ઓટોમેટિક રાતે વહેલા સુઈ જશો, ઓટોમેટિક તમારે વહેલા નીંદર ઉડી જશે, બરાબર? એ બધું ઓટોમેટિક થશે. પણ એ આપણી જે ઈચ્છા છે ને, તીવ્ર ઈચ્છા થાય. આપણા ભૌતિક જગતમાં એક બહુ સરસ ડાયલોગ હોય છે, કાયનાત, તમે ઈચ્છા કરશો તો બધી કાયનાત તમને ભેગી થઈ જશે તમારી ઈચ્છા પૂરી કરવા માટે. એક ડાયલોગ બધા છોકરાઓ બોલતા હોય છે. તો એ બધું જે છે ને એ આ જે લોકો ડાયલોગ લખ્યા છે ને એ લોકો શાસ્ત્રોનું ક્યાંક ને ક્યાંક તો વાંચ્યું જ હોય છે. કોઈને આવડે છે ડાયલોગ થોડો? પૂરી કાયનાત એક પૂરા કરને કે લીએ હો જાયેગી, એવો એક ડાયલોગ આવે છે કે તમે જયારે ઈચ્છા કરો ને, ઈચ્છા ખૂબ સ્ટ્રોંગ હોય ને તો બધા હરે ભેગા. કૃષ્ણ માતાજી. યસ માતાજી. શાહરુખ ખાન નો ડાયલોગ છે. હા હા, એનો જ છે. હા हाँ कि जब भी कोई चीज पाने के लिए तुम दिल से ख्वाहिश करोगे तो सारी कायनात उसके पीछे लग जाएगी. યસ. તો ઈ કાયનાત એટલે શું? બરાબર, સારી કાયનાત એટલે શું કે બધા સંજોગો ભગવાન એવા ઉત્પન્ન કરશે. અને આ તો છે ને માતાજી, મારો પોતાનો અનુભવ છે અત્યારનો, કે ઘણી વખત મારો કોઈ જેને કહેવાય કે આપણો કોઈ કન્ડિશન જ ન હોય કે અમુક કામ આપણે કરી શકાય, કોઈ જ કન્ડિશન ન હોય, પણ ઈચ્છા તીવ્ર રાખી હોય આપણે કે ના મારે ભગવાનને આપણે ઈચ્છાથી કીધું હોય ને, અને ઘણી વખત તમે પ્રાર્થના પણ નથી કરી હોતી ભગવાનને, પણ અંદરથી ખાલી ઈચ્છા કરી હોય છે, તો પણ ભગવાન એ પૂરી કરે છે. એટલે જે લોકો નવા ભક્તો છે એ લોકોને ખાલી પછી છે ને કોઈ સ્વાર્થ નહીં રાખવાનો. સ્વાર્થ રાખીશું તો પછી એ નહીં થાય, બરાબર? પણ નિસ્વાર્થ ભાવે ઈચ્છા કરીશું કે ના ભગવાન મારે તમારી ભક્તિ કરવી છે અને મારે સવારે ઉઠવું છે, જો ઈચ્છા કરશું. આપણે બધાને કેવી માળા થઈ ગઈ, બરાબર? આપણે ભીમ એકાદશી દિવસે કોઈ કરતા કોઈ એવા ઘણા ભક્ત એવા હતા કે પહેલી વખત નિર્જળા કરી હતી, કેટલા બધા એવા હતા કે 16 માળા રોજ નહોતી કરી, બરાબર? તો એ લોકોએ 16 માળા તો કરી, 64 કરીને, 100 કરીને, 125, 150, 192 માળા કરી, બરાબર? તો એ ક્યારે થયું? ઈચ્છા કરવાથી. ઈચ્છા કરશું એટલે ભગવાન પૂરી કરશે. તો ગમે ત્યારે આપણી સ્થિતિ ગમે તે કન્ડિશનમાં હોય તો આપણને એમ લાગે કે ના આ તો આપણાથી નહીં જ થાય, બરાબર? દાખલા તરીકે આપણા ઘરમાં આપણે એકલા એક જ ભક્ત છીએ, બીજા કોઈ ભક્ત નથી, તો પછી આપણી કન્ડિશન હોય જ નહીં કે આપણને સમજાવ્યું કે તમારે ભોગ લગાવવાનો છે, તો આપણે આપણા ઘરમાં તો સાત્વિક ભોગ લાગતા નથી અને ભગવાનને ભોગ લગાવવો હોય તો પછી આપણે સાત્વિક ભોગ લગાવવો પડે, તો આપણાથી ન થઈ શકે. તો પછી આપણા ઘરની અંદર એ આપણે છે ને વિદ્રોહ નથી કરવાનો, બરાબર? આપણે શું કરવાનું? પાણી ભગવાનને ધરાવવાનું પહેલા, અને એ પાણી જે ધરાવી અને એ ગ્લાસ છે એ મટકામાં રેડી દેવાનો. એ પાણી બધા પીસે ને તે ધીમે ધીમે એ લોકોને ચેતનામાં પરિવર્તન થશે. આપણું ઇસ્કોન છે એનું કામ જ એ છે કે કૃષ્ણ ભાવના અમૃત સંત. ઇસ્કોન શું છે? કૃષ્ણ કોન્શિયસનેસ, ચેતના પરિવર્તન કરાવે છે આપણી, બીજું કાંઈ જ કરતા નથી, આપણામાં પરિવર્તન લાવે છે.
અને એ આપણે કઈ રીતે થશે? તો આપણે ભગવાનની સેવા કરવાથી અને આ બધા જે પ્રેક્ટિકલ કરવાથી, એ પ્રેક્ટિકલ આપણે કરશું તો ચોક્કસથી આપણે પણ પરિવર્તન લાવશું. પેલા આપણામાં, પેલું કે છે ને કે પેલું સુખ તો જાતે ન રહ્યા, પેલા આપણે આપણામાં પરિવર્તન લાવવાનું, અને પછી આપણામાં પરિવર્તન આવશે ને એટલે આપણા જે સગા સંબંધી, આપણા ઘરના સભ્યો છે એ જોશે, એ સમજશે ને તમે થોડું પછી કહેશો તો એ માનશે તમારું, બરાબર. પણ પહેલા કેવું છે, આપણે આપણામાં પરિવર્તન લાવવું પડશે, તો ચોક્કસથી આપણે પણ ભગવાનને પ્રાપ્ત કરી શકીશું, બરાબર. અને પછી ભગવાન શું કે છે કે આવું ન થાય તો આ બીજી વાર આવ્યું, બરાબર. આપણને ભગવાન કે છે કે અભ્યાસ યોગ યુક્તેન, બરાબર. કઈ રીતે આપણે કરવાનું? તો આ છે ને આનો અભ્યાસ કરવાનો છે, એકદમ નહીં થઈ જાય. કોઈ પણ વસ્તુ છે, આપણને ખબર છે કે સારી વસ્તુ, આપણી સારી આદત પાડવા માટે આપણે 21 દિવસ થાય છે, કે કોઈ સારી આદત પાડવી હોય ને તો પણ આપણને 21 દિવસ થાય છે, બરાબર. ખરાબ આદત પાડવા માટે 1 મિનિટ પણ નથી લાગતી. તો ભગવાન શું કહે છે કે તું પ્રયત્ન કર્યા રાખ, પ્રયત્ન, બસ કમ્પલસરી. એક જેને કહેવાય ને કે આપણું જે ધ્યાન છે, આપણું જે કર્મ છે, એ કર્મ કરતા પહેલા સૂતી વખતે, ઉઠતી વખતે આપણે એટલું પહેલા ચાલુ કરશું ને, સૂતી વખતે ભગવાન યાદ કરશું, ઉઠતી વખતે યાદ કરશું, એટલે ઓટોમેટિક છે ને આપણને ભગવાન આખો દિવસ યાદ રહેશે. અને ભગવાન આખો દિવસ યાદ રહેશે ને એટલે ચોક્કસ ભગવાન પ્રાપ્ત થશે. અને બધાને થયેલા છે, આ બધા ફોરેનરો છે, બરાબર. એ બધા ફોરેનરો, અત્યારે કેટલા બધા ફોરેનરો છે. અત્યારે આપણને કોઈ કીધું હોય કે તમે પેલું નગારા ઢોલકા લઈને તમે શેરીમાં જાઓ, તો આપણે જશું? નહીં જઈએ. પણ આ બધા ભક્તો અત્યારે જઈ રહ્યા છે. શું કામ? કરે એમને આનંદ આવે છે. તો એ આનંદ આવે છે, શું કામ આનંદ આવે છે? તો એમને ખબર પડી ગઈ છે કે સાચો આનંદ કોને કહેવાય. એટલા માટે ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ, બરાબર. તો ભગવાન શું કે છે કે ભગવાન હવે પોતાને સ્મરણ કેવી રીતે કરવું એના માટે બતાવે છે. ભગવાન શું કે છે કે મનુષ્ય છે ને હંમેશા કોઈ પણ ગમે ત્યારે છે ને એવી રીતે સ્મરણ કરવું જોઈએ કે ત્યારે એને એક જેને કહેવાય ને કે છાપ પડી જાય. મેં તમને કીધું ને કે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ ને, એ કર્મની આપણી આદત બની જાય છે, અને એ આદત આપણા જે સ્વભાવમાં છાપ પડી જાય છે, બરાબર. તો એ છાપ છે આપણે બદલવાની છે. આપણા સ્વભાવમાં અનેક વર્ષથી એક છાપ પડી ગઈ છે કે શું, કે કયું સુખ છે? તો કે આ બધું ખાઈ પીને મજા કરવી સુખ છે. એ છાપ આપણા હૃદયમાં અંકિત થઈ ગઈ છે, અને એ આપણો સ્વભાવ બની ગયો છે. અને એ સ્વભાવને ચેન્જ કરવો હશે તો જે આગલા શ્લોકમાં આપણે જોયું એ પ્રમાણે ફક્ત ને ફક્ત હરિનામ જપ, કાંઈ ન કરો. આપણે શા માટે બધાને માળા કરવાનું કહીએ છીએ? કે ફક્ત ને ફક્ત એ માળા કરવાથી આપણને છે ને એ ભગવાનનું સ્મરણ થતું રહેશે, અને આપણને એ ભગવાન વિશે જાણવાની કલ્પના થશે, આપણને ભગવાન શું છે જાણવાની ઈચ્છા થશે. અને એ રીતે આપણે ઈચ્છા કરશું ને તો ચોક્કસથી આપણે ભગવાનને આપણે સ્મરણ કરતા રહીશું. અને એ પ્રયત્ન આપણે આ શ્લોક પ્રમાણે કરવાનો છે. અને એક ભાગવતનો પણ શ્લોક છે કે શા માટે કરવો જોઈએ, આપણે બધા શા માટે ભગવાન સ્મરણ કરવું જોઈએ, બરાબર. નિરંતર કરવું જોઈએ સ્મરણ, તો જ આપણને ભગવાન છે નિરંતર યાદ રહેશે. એવું નહીં કે તમને 10મા અધ્યાયમાં પણ સમજાવવામાં આવશે કે આપણને ભગવાન કોઈ એમ કહેતું હોય કે હું તો હરતા ફરતા આવી રીતે માળા કરું જ છું, બરાબર, સ્મરણ કરું જ છું. તો ભગવાન આપણને એ કઈ રીતે કરવાનું છે એ આપણને 10મા અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે નિરંતર સ્મરણ કરશું ને એના માટે હું સુલભ છું. બ્રહ્મ સંહિતામાં પણ એક શ્લોક છે, વેદેશ્ચ અદુર્લભમ દુર્લભમ આત્મભક્તો, કે ભક્તો માટે ભગવાન છે ને એ ખૂબ 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 એકદમ સુલભ, પ્રાપ્ત કરવા માટે ખૂબ સુલભ છે, પણ અભક્તો માટે નથી સુલભ. જે વેદ પણ વાંચે છે ને એના માટે પણ ભગવાન કહે છે કે હું સુલભ નથી. ફક્ત ને ફક્ત હું જેને કહેવાય કે ભક્તો માટે જ હું એકદમ સરળતાથી પ્રાપ્ત થઈ શકું છું. તો ભગવાન એમ કે છે કે મામ ઉપૈત્યતુ પુનર્જન્મ, ભગવાન એમ કે છે હવે જો તું મને પ્રાપ્ત કરીશ ને તો તું આ દુખાળી જગતમાં પાછો નહીં આવે. ભગવાન એ છે ને, આ મેં તમને વારંવાર કીધું છે કે જ્યાં સુધી આપણે એમ નહીં સમજીએ કે આ જગત છે દુખાળી છે, જો દુખાળી ભગવાને કીધું છે, બરાબર છે, તો દુખાળી કીધું છે તો દુખાળી જ છે, પણ એ અશાશ્વત છે. દુખાળી તો છે પણ શાશ્વત નથી. એ દુખાળી છે એને આપણે સુખાળીમાં કન્વર્ટ કરી શકીએ છીએ, પણ ક્યારે? કે ભગવાનનું સ્મરણ કરીએ અને ભગવત ધામ જઈએ તો જ આપણે છે એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એના માટે શું કરવાનું છે? ભગવાનનું સ્મરણ, કેવું કન્ટિન્યુઅસ સ્મરણ કરવાનું છે. હવે ભગવાન શું કામ સ્મરણ કરવાનું કહે છે? તો કહે છે કે તમે જો સારા કર્મ કરશો ને સ્વર્ગને પ્રાપ્ત કરશો તો તમે સ્વર્ગમાં જશો ને તો ત્યાં પણ દુઃખ છે, ત્યાંય પણ જન્મ મરણ છે. આ શ્લોકમાં ભગવાન એ સમજાવે છે કે આ બ્રહ્મ ના લોકા, આ બ્રહ્મ ભુવન ના લોકા, કે આ જગતની અંદર નિમ્ન લોકથી માંડીને ઉચ્ચ લોક સુધીના બધા કેવા છે? તો કે દુઃખોના સ્થાન છે, બરાબર. પુનરાવર્તિનો અર્જુન, પુનરાવર્તન થાય છે. શું થાય છે? જન્મ મરણ થયા કરે છે. પણ મામ ઉપૈત્યતુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે, પણ જો તું મને પ્રાપ્ત કરીશ ને
તો તારો પુનર્જન્મ નહીં થાય. ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે કે તમે ગમે તેટલા કામ કરશો, સારા કર્મ કરશો તો તમને શું મળશે? સ્વર્ગ પ્રાપ્ત થશે. પણ પાછું તમારો જન્મ પાછો ક્યાં થશે? પાછો મૃત્યુલોકમાં તમારે આવવું પડશે. ભગવાન અહીંયા આપણને એ સમજાઈ રહ્યા છે. તો હવે જેવી રીતે બ્રહ્માનો દિવસ થાય છે, બરાબર, અને બધા જીવો પ્રગટ થાય છે ને રાત થાય છે તો બધા નાશ પામે છે. તો એ કેવી રીતે થાય છે એ આપણે સમજીશું, બરાબર. તો થોડુંક લઈ લઈએ આપણે કે જો કઈ રીતે આ બ્રહ્માંડ છે, કઈ રીતે એ આપણે સમજી થોડુંક 1-2 મિનિટ લઈ લઈએ કે આ સૌથી ઉપર છે ને ભગવાનનું ધામ છે, એની નીચે આ વૈકુંઠ છે, અને આ જે તમને ચિત્ર દેખાય છે, બરાબર, આ ચિત્ર જે તમને દેખાય છે આ દેખાઈ રહ્યું છે ચિત્ર, હા માતાજી દેખાય છે. બરાબર. ઝૂમ થતું નથી. જો આ છે ને આ મહાવિષ્ણુ છે જે દેખાય છે, આ મારો કર્સર છે દેખાય છે, આ મહાવિષ્ણુનું કર્સર દેખાય છે. ઝૂમ કરું માઇનસ થઈ જાય છે. દેખાય? જો આ કર્સર ફરે છે ને, હા માતાજી હા દેખાય ને, છે. જો આ છે ને મહાવિષ્ણુ છે, બરાબર. તો આ મહાવિષ્ણુ છે ને એના રોમકૂપમાંથી આ બધા અનેક બ્રહ્માંડો છે, બરાબર. આ બધા જે ગોળા દેખાય છે ને આ બધા બ્રહ્માંડ છે, બરાબર. અને આ જે મોટો ગોળો છે, આ જે આ રહ્યું ને આ એક બ્રહ્માંડ છે. આ રહ્યું ને આ એક બ્રહ્માંડ છે. દેખાયું ને? જો આ ઉપર છે ને આ એક મહાવિષ્ણુ છે, બરાબર છે. આ બધા બ્રહ્માંડ છે. આજે આપણે કીધું ને કે બ્રહ્માંડનો દિવસ થાય ને ઉદય કઈ રીતે જીવો ઉત્પન્ન થાય છે, કેવી રીતે જીવો નાશ પામે છે. તો આ મહાવિષ્ણુ છે એના રોમકૂપમાંથી આ બધા બ્રહ્માંડ નીકળે છે, બરાબર. તો આ એક બ્રહ્માંડ છે, અને આ બ્રહ્માંડની અંદર આ મહાવિષ્ણુ છે ને પાછા પોતે જ આ મહાવિષ્ણુ પોતે જ પોતાનો બીજો વિસ્તાર કરે છે, અને એ આ જે બ્રહ્માંડની અંદર એ શયન કરે છે. એ તમે બધા આ ચિત્ર જોયું હશે, આ ચિત્ર જોયું છે ને બધાએ કે એની અંદર જે ભગવાન છે એ શેષ નાગની શૈયા પર સૂતા છે અને લક્ષ્મીજી એમના પગને દબાવે છે. બધાએ આ ચિત્ર જોયું હશે. નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. આ તો બધાને ખબર છે ને કે એક બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડની અંદર ભગવાન સૂતા છે અને એમના નાભીમાંથી બ્રહ્માજી છે એક કમળપત્ર ઉપર, કમળના ફૂલ ઉપર બ્રહ્માજી છે ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો આ જે આ ભગવાન છે ને આને કહેવાય છે મહાવિષ્ણુ, અને આ છે એ ગર્ભોદક્ષાય વિષ્ણુ. કયા વિષ્ણુ છે? ગર્ભોદક્ષાય વિષ્ણુ. કારણ કે એમના ગર્ભમાંથી બ્રહ્માજી છે ઉત્પન્ન થાય છે, એટલે એમને કહેવાય છે ગર્ભોદક્ષાય વિષ્ણુ. અને બ્રહ્માજી શું કરે છે? આ 14 લોકનું નિર્માણ કરે છે. બ્રહ્માજી આ 14 લોક છે, બરાબર. એ 14 લોકની અંદર આપણું જે પૃથ્વી છે એને કહેવાય છે ભૂરલોક, બરાબર. એની ઉપર છે ભુવરલોક, પછી સ્વર્ગલોક, પછી મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. આ આપણી ઉપર લોક છે 6, અને આપણી નીચે બીજા 7 પાતાળ છે, બરાબર. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહીતલ, રસાતલ અને પાતાળ. આ 7 પાતાળ છે. તો બ્રહ્માજી જયારે એમનો દિવસ થાય છે ને, અહીંયા આપણે આગલા શ્લોકમાં સમજ્યા ને કે શું કીધું? બ્રહ્માજીનો દિવસ થાય ને એટલે બધા જીવો છે એ આ ભગવાન છે એ મહાવિષ્ણુ છે એ દ્રષ્ટિપાત કરે છે રમાદેવી ઉપર, અને શિવની કાલ શક્તિની મદદથી પ્રકૃતિમાં જીવોને ગર્ભાન્વિત કરે છે, અને એ જીવો છે આ બધા અહીંયા ગોઠવાઈ જાય છે. ક્યાં? આ 14 લોકની અંદર. પછી બ્રહ્માજીનો જયારે દિવસ પતી જાય છે એટલે પાછા બધા જીવો છે ને એ બધા જીવો અહીંયા આજે આ ભગવાન છે ને ગર્ભોદક્ષ વિષ્ણુ એમાં સમાઈ જાય છે બધા, બરાબર છે. એ રીતે આપણે છે ને આપણો જે આપણે તો આ એક જે ભૂરલોક છે ને એ ભૂરલોકમાંથી પણ બહાર નીકળી શકતા નથી. કારણ કે પછી સ્વર્ગલોક આવે, પછી સ્વર્ગલોકની ઉપર મહીતલ આવે, જનતલ આવે, તપલોક આવે, સત્યલોક આવે, અને પછી એની ઉપર આ 7 આવરણ દેખાય છે 1, 2, 3, 4. એક એકદમ કોફી કલરનું છે, પછી બ્લુ છે, પછી ઓરેન્જ છે, દેખાય છે 7 આવરણ.
બરાબર. પછી આ બ્રહ્માંડની પર 7 આવરણ છે. આને ભેદીએ ને પછી આપણે છે આ આધ્યાત્મિક જગતમાં જઈ શકીએ છીએ. આ કહેવાય છે ભૌતિક જગત, અને આ જે છે આધ્યાત્મિક જગત. તમને બતાવો. જો આ છે ને આ આપણું આ ભૌતિક જગત છે, અને આની ઉપર છે ને આ આધ્યાત્મિક જગત છે. જે આપણે સમજવાનું છે કે આપણે ક્યાં જવાનું છે, આપણે આની ઉપર જવાનું છે, અહીંયા આથી રહેવાનું. આપણે આ એક બ્રહ્માંડ છે. હવે અહીંયા આ ભૌતિક જગતમાં અનેક બ્રહ્માંડ છે, અનેક પૃથ્વી છે. બરાબર. એક પૃથ્વી નથી, આવી અનેક પૃથ્વી છે, અનેક બ્રહ્માંડ છે. અને આપણે ક્યાં જવાનું છે? આ જે દેખાય છે ને આ બ્રહ્મ જ્યોતિ, કે ભગવાનમાંથી નીકળતું જે તેજ છે એ આ બ્રહ્મ જ્યોતિ છે. બરાબર. તો આનાથી વિશે તમારે પછી તમે લેવલ 2 માં આવશો ત્યારે તમને સમજવામાં આવશે કે કઈ રીતે આ બધી વસ્તુ છે એ કઈ રીતે ભગવાન છે, કઈ રીતે જીવોને ઉત્પન્ન કરે છે, કઈ રીતે બ્રહ્માજી કાર્ય કરે છે, કઈ રીતે શિવનો શું રોલ છે, દુર્ગાદેવીનો શું રોલ છે, રમાદેવીનો શું રોલ છે, એ બધું આપણે સમજીશું લેવલ 2 ની અંદર. પણ અત્યારે આપણે એટલું સમજીએ કે જે મહાવિષ્ણુ છે એના રોમછિદ્રમાંથી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, અને એનું આયુષ્ય કેટલું કે જ્યારે મહાવિષ્ણુ શ્વાસ લે છે ને તો બધા બ્રહ્માંડ છે અંદર જતા રહે છે, ને શ્વાસ બહાર કાઢે ને એટલે બધા બ્રહ્માંડ બહાર આવી જાય છે. ઉત્પન્ન થાય છે રોમછિદ્રમાંથી. બરાબર. અને પછી એ બધા બ્રહ્માંડ છે એ શ્વાસ લે એટલે અંદર જાય, અને શ્વાસ બહાર કાઢે એટલે બધા બ્રહ્માંડો બહાર આવે. તો આ જે મહાવિષ્ણુ છે એ જ પાછા બ્રહ્માંડની અંદર ગરુડક્ષ વિષ્ણુ તરીકે પાછા પ્રવેશ કરે છે. અને દરેક જીવમાં પાછો ત્રીજો અવતાર આવે છે ભગવાનનો. એને કહેવાય છે પરમાત્મા તરીકે ભગવાન. આપણા દરેક હૃદયમાં જે આપણા ભગવાન છે એ છે ક્ષીરોદક્ષ વિષ્ણુ. ક્ષીરોદક્ષ વિષ્ણુ જે આપણને આગળ લેવલ 2 માં તમે આવશો ત્યારે તમને સમજવામાં આવશે કે ભગવાનના પેલા 3 પુરુષ અવતાર છે. બરાબર. અને આ થકી ભગવાન જે ભૌતિક જગત છે એનું આખું નિર્માણ થાય છે, અને એનું આખું કાર્યભાર ચાલે છે. બરાબર. તો આ વસ્તુ છે મેં તમને અત્યારે સમજાવી. તો હવે આ શ્લોકમાં આપણે સમજ્યા ભગવાન શું કીધું કે જે વેદાંતી હોય છે ને અપ્રગટ તથા અવિનાશી કહે છે. કોને? કે ભગવાન છે ને એ ભગવાન કેવા છે? તો જે મેં તમને ગોલોકા ધામ બતાવ્યું ને કે જો આપણે અહીંયા જતા રહેશું ને તો ક્યારે પાછું આવવું પડશે નહીં. કારણ કે આપણા જે કર્મો છે એ કર્મો આપણે અહીંયા આપણા બધા પૂરા થઈ જાય છે. જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, ભગવાનનું એક જ વખત નામ લઈએ છીએ. આપણે જયારે તમારો 18 મધ્ય આવશે ત્યારે ભગવાન કહેશે કે જયારે ભગવાનના શરણાગત થઈએ છીએ તો ભગવાન કહે છે કે હું તારા બધા પાપ નાશ કર્યું છું. મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણે એક ક્ષણે પાપ કર્મ કરી રહ્યા છીએ. તો એ પાપ છે એ પાપ કર્મ જો ભગવાનનું નામ લેશું ને, કળિયુગ કેવળ નામ આધાર, કે ભગવાનનું નામ અને નામીમાં કઈ ફેરફાર નથી. તો ભગવાનનું ફક્ત નામ લેવાથી આપણા બધા પાપ કર્મો છે એ નષ્ટ થઈ જાય છે, અને આપણને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ શંકા નથી. ભગવાન આપણને આગલા શ્લોકમાં કહી દીધું. અને મેં તમને આ પણ કીધું કે કઈ રીતે મુકુંદમાલા સ્ત્રોતની અંદર જે રાજા કુલશેખર છે પ્રાર્થના કરે છે કે કઈ રીતે તમે મને અહીંથી લઈ લો. અને હવે આ શ્લોકની અંદર આપણને ભગવાન છેલ્લા શ્લોકમાં કહે છે કે તમે મને કઈ રીતે પ્રાપ્ત કરશો. તો ભગવાન હવે 6થા અધ્યાયથી કહી રહ્યા છે તમે મને કેવી રીતે પ્રાપ્ત કરશો. બરાબર. 7મા અધ્યાયમાં ભગવાને કીધું, અને 8મા અધ્યાયમાં ભગવાન હવે કહે છે કે વેદેશુ યજ્ઞેશુ તપસુ ચેવ. મને વેદ નહીં, તપ નહીં, યજ્ઞ નહીં, દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ઠ. દાન કરવાથી નહીં, પુણ્ય ફલમાં એટલે સકામ કર્મ. બરાબર. પુણ્ય કર્મ એટલે સકામ કર્મ. તો એનાથી પણ નહીં. જે આપણને ફળ તપથી મળે છે, યજ્ઞથી મળે છે, પછી વેદના અભ્યાસથી મળે છે, દાન કરવાથી મળે છે, સકામ કર્મ કરવાથી મળે છે, એ બધા ફળો છે ને એ ભક્તિ કરવાથી ઓટોમેટિક મળી જાય છે. બરાબર. શું કામ? બરાબર. કે ભગવાન છે આપણને ભાગવતમની અંદર પણ ભગવાન કહે છે કે શા માટે? તો કે એ બધું છે ને એ બધું કોના માટે છે? તો કે વાસુદેવ પરાવેદા વાસુદેવ પરામખા. ભાગવતમની અંદર બીજા અધ્યાયની અંદર પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં આ એક શ્લોક છે 28-29 શ્લોક. એની અંદર બધું વાસુદેવ છે ને એ સર્વસ્વ છે, કે એની જ ભક્તિ કરવાથી આપણને બધા ફળ પ્રાપ્ત થઈ જાય છે. તમને એમ કહું કે જો તમે અત્યાર સુધી રસોઈ બનાવતા હોય તો આપણે કેવી રીતે બનાવીએ કે આપણા પુત્રને ગમે તો બનાવીએ, આપણા પતિને ગમે એવી રસોઈ બનાવીએ. પણ એક દિવસ તમે પ્રયત્ન કરી જુઓ કે આજે હું રસોઈ ભગવાન માટે બનાવું છું, તો ચોક્કસથી ઘરના બધા સભ્યોને ભાવશે. કઈ રીતે? કે તમને બધાને મહાભારતનું એક્ઝામ્પલ ખબર હશે કે દ્રૌપદીજી પાસે બધા પેલા ઋષિમુનિઓ આવે છે, ખબર? દુર્વાસા મુનિ આવે છે, અને પછી દુર્યોધન એમની પાસે મોકલે છે જમવા માટે, અને દ્રૌપદી જમી લીધું હોય છે, અને પછી એમની પાસે કઈ હોતું નથી, અક્ષય પાત્ર હોય છે. પણ એમાં તો એવું છે કે અક્ષય પાત્રમાં એકવાર જમી લે પછી અક્ષય પાત્રમાં ધોઈને મૂકી દે દ્રૌપદી, પછી એમાં અન્ન આવતું નહોતું. તો પછી
ભગવાનને યાદ કરે છે અને ભગવાન અક્ષય પાત્રમાં ફક્ત ને ફક્ત એક ચોખાનો દાણો આરોગે છે ને તો ઓલા બધા ઋષિમુનિઓને તૃપ્તિ થઈ જાય છે. આપણે સ્ટોરી પછી ડિટેલમાં લેશું, આપણે ટાઈમ થઈ ગયો છે ત્યારે આપણે. તો ભગવાનને સંતુષ્ટ કરવાથી બધા આપોઆપ સંતુષ્ટ થઈ જાય છે, પણ એ આપણે માનવું પડે, એવી શ્રદ્ધા આપણામાં હોવી જોઈએ તો થઈ શકે. તો આ શ્લોક છે આપણને એવું કહે છે કે ફક્ત ભક્તિ કરવાથી જ સર્વ ફળો છે પ્રાપ્ત થાય છે આપણને. તો આપણે આ જે અધ્યાય છે, અધ્યાયનો નિષ્કર્ષ એ છે કે બધું કરવાનું, દાન કરવાનું, યજ્ઞ કરવાનું, તપ કરવાનું, બધું જ કરવાનું છે, છોડવાનું નથી. પણ પહેલા શું કરવાનું છે? ભગવાનની ભક્તિ, અને બધું છે ભગવાનને અર્પણ કરવાનું છે. આપણને ભગવાન અત્યારે આપણને બીજા અધ્યાયથી ત્રીજા અધ્યાય સમજાઈ રહ્યા છે કે તમે જે બી કર્મ કરો એ કર્મના ફળ મને આપો. નિષ્કામ કામ ભામે તમે કર્મ કરો અને અકર્મ કરો, કે જેથી કરીને તમે કર્મનો જે ફળ છે એના ભોગી નહીં બનો. આપણે સારું કામ કરીશું તો પણ આપણે કર્મનું ફળ મળશે આપણને, ખરાબ કામ કરશું જો આપણને ફળ તો પ્રાપ્ત થવાનું જ છે. કોઈ પણ વ્યક્તિ કંઈ બી કામ કરે તો એનું સારું કે નરસું ફળ તો મળશે જ, પણ એ ફળ જો આપણને મળે છે એવું નહીં રાખીએ ને તો આપણે સંતુષ્ટિ આપણે પામશું, કારણ કે એનાથી ભગવાન સંતુષ્ટ થઈ જાય છે. બરાબર? તો આ રીતે ભગવાને આ પ્રશ્નના આપણને જવાબ આપ્યા. થોડુંક ટેકનિકલ હતો, થોડુંક અધ્યાય, પણ ન ખબર પડી પછી આપણે ચર્ચા કરીશું. અને અહીંયા આપણે અધ્યાયની પૂર્ણાહુતિ કરીએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વંદે કી જય. જગતગુરુ શિલાપતિ પોતે જગતગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.